गुड मॉर्निंग मारा वहाला विद्यार्थी भाईओ तथा बहनों, हूँ मालम दिवेश। आज आपणे प्रकरण 2 धोरण 11 जैविक वर्गीकरण चालू करीए छे चैप्टर। ठीक है, तो सौथी पहला जैविक वर्गीकरण एटले शुं, तो कि बायोलॉजिकल क्लासिफिकेशन। बराबर, आगळ वात करीए तो मानव संस्कृतिनो प्रारंभ थयो त्यारथी सजीव सृष्टि ने वर्गीकृत करवाना घणा प्रयत्न थया। मतलब के ज्यारथी मानव संस्कृति आवी छे, बराबर, त्यारथी लईने अत्यार सुधीमां जे पण सजीवो हाजर छे आपणी सृष्टि उपर, तेने घणी बधी वार वर्गीकृत करवानो प्रयत्न करवामां आवेलो छे। आ वर्गीकरण वैज्ञानिक धोरणोने आधारे थयुं हतुं। मतलब कि वैज्ञानिक दृष्टि पर जई अने आनुं वर्गीकृत करवामां आवेલું છે। विविध धोरणोनो आधार लई एरिस्टोटल, तमने सांभळेलुं छे एरिस्टोटल नाम, राइट, सौ प्रथम सजीवोनो वर्गीकृत करवा घणा प्रयत्न कर्या हता। हवे આપણે જે પણ સજીવોને જે વર્ગીકૃત કરવા છે તેનો સૌ પ્રથમ સૌથી પહેલી વાર આધાર કોની આપેલો છે, તો એરિસ્ટોટલે આધાર આપેલો છે। તેમણે માત્ર બાહ્યકાય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, પછી ક્ષુપ અને વૃક્ષ, આ ત્રણ અલગ અલગ જૂથમાં તેને વર્ગીકૃત કરવામાં આવ્યું। ત્યારબાદ તેઓએ પ્રાણીઓને પણ બે સમૂહમાં વિભાજિત કર્યા। એક જેમાંનું છે તે છે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજું જે છે તે છે બીજા જે ધરાવતા નથી। પ્રાણીઓના પણ એને બે સમૂહમાં વિભાજિત કર્યા। એમાંનો એક સમૂહ જે છે તેની અંદર એને શું કીધું છે, તો કે જેની અંદર લાલ રંગનું જે રુધિર હાજર હશે તો એ એક સમૂહમાં, બીજો કે જેની અંદર લાલ રંગનું રુધિર હાજર નથી તેને બીજા સમૂહમાં વર્ગીકૃત કર્યા। તો અહીં સુધીનું જે બી બધું છે તે કોને આપેલું છે, તો એરિસ્ટોટલ। હવે જે છે સાયન્ટિસ્ટ એ છે લિનિયસ। હવે લિનિયસે શું કીધું છે તેના વિશે આપણે જાણીએ। તો લિનિયસે દીધું છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી વનસ્પતિ સૃષ્ટિ અને प्राणी सृष्टि। લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપેલું છે। તેની અંદર શું હતું, તો કે એક જે હતું તે હતું વનસ્પતિ સૃષ્ટિ અને બીજું હતું પ્રાણી સૃષ્ટિ। આ પદ્ધતિને એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, તમને લોકોને ખ્યાલ છે આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, એક કોષીય અને બહુકોષીય, એક કોષ હોય કાં તો એક કરતાં વધારે કોષો હોય, તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી જે વગેરે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી। મતલબ કે આ જે દ્વિસૃષ્ટિ જે આપી છે લિનિયસે, મતલબ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એની અંદર આ જે બધા જે ભેદ છે, જાણે કે આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય બંનેને અલગ હોવા જોઈએ, એક કોષીય અને બહુકોષીય સજીવો પણ અલગ હોવા જોઈએ, પ્રકાશ સંશ્લેષી સજીવો અને અપ્રકાશ સંશ્લેષી સજીવો જે છે તે પણ અલગ અલગ હોવા જોઈએ, પણ આની અંદર એ અલગ અલગ મૂકવામાં આવેલા નહોતા, એક સાથે જ બધાનો જૂથમાં રાખેલા હતા। ઠીક છે, તો તેને અલગ કરવા પડે। સંપૂર્ણ બાહ્યકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, શોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાનનો, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો, આ બધા જે છે અને એના સિવાયના પણ ઘણા બધા આ બધા જે લક્ષણો છે તેના વિશે પણ એને અભ્યાસ કરવો જોઈએ। મતલબ કે આ જે દ્વિસૃષ્ટિ આપેલી છે લિનિયસે, તેની અંદર આ બધી વસ્તુનું ધ્યાનમાં લેવામાં આવેલું નહોતું। એને જસ્ટ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બે સૃષ્ટિ આપી દીધી। વનસ્પતિ સૃષ્ટિમાં જેટલી પણ વનસ્પતિ હતી તે બધીને એની અંદર રાખી દીધી અને પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ હતા તે બધાને પ્રાણી સૃષ્ટિમાં રાખી દીધા છે। ઠીક છે,
આગળ વાત કરીએ તો હવે કોણ છે ત્રીજો સાયન્ટિસ્ટ જે છે આર.એચ. વિટેકર. તો આર.એચ. વિટેકર બરાબર 1969ની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. આર.એચ. વિટેકરે કેટલે સૃષ્ટિ વર્ગીકરણ કરેલું છે તો 5 સૃષ્ટિ વર્ગીકરણ આર.એચ. વિટેકરે આપેલું છે. તેની અંદર કઈ કઈ સૃષ્ટિ હાજર છે તો તેની વાત કરીએ. સૌથી પહેલી છે મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકથી તેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી. ખ્યાલ આવી ગયો. આર.એચ. વિટેકરે કઈ 5 સૃષ્ટિ આપેલી છે તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડમાં કોષ રચના, મતલબ કે એને જે વર્ગીકરણ કરેલું છે તે કયા આધાર ઉપર કરેલું છે તેની વાત કરેલી છે. તો સૌથી પહેલાં કીધું છે કોષ રચના, મતલબ કે એને જે કોષ છે તેની રચના કેવી છે તે, સુકાય આયોજન, મતલબ કે એનું જે આખું થડ હોય છે તે કેવા પ્રકારનું છે તે, પોષણની પદ્ધતિ, તે પોતાનું પોષણ કેવી રીતે સ્વયંપોષી છે કે વિષમપોષી છે તેવી રીતે, પ્રજનન, પ્રજનનના બારામાં વાત કરેલી છે અને જાતિ વિકાસીય સંબંધોનો સમાવેશ કરવામાં આવ્યો. મતલબ કે આ બધી જે વસ્તુ જે છે, મતલબ કે આ બધા જે લક્ષણો તેના મુખ્યત્વે તેને ધ્યાનમાં લીધેલું છે. ત્યારબાદ ચોથો જે સાયન્ટિસ્ટ છે તે છે કાર્લ વુસ. બરાબર. કાર્લ વુસે શું કરેલું છે તો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કોને આપેલું છે તો કાર્લ વુસે. આ યાદ રાખવાનું છે તમારે. અને એની અંદર જે ક્ષેત્રો જે છે તો આપણે ત્રિક્ષેત્રીય કીધું છે, એટલે 3 ક્ષેત્રો હશે. કયા કયા ક્ષેત્રો છે તો સૌથી પહેલું છે આર્કિયા એક ક્ષેત્ર છે, બીજું છે બેક્ટેરિયા અને ત્રીજું છે યુકેરિયા. આ 3 ક્ષેત્રો જે છે તે કોની આપેલા છે તો કાર્લ વુસ. આ યાદ રાખવાનું છે તમારે. ઠીક છે. હવે આર્કિયાની વાત કરીએ આપણે. આર્કી બેક્ટેરિયા બરાબર. આર્કિયાની જો વાત કરીએ તો આર્કિયા કેવા હોય છે તો એક કોષીય હોય છે અને આદિકોષ કેન્દ્રીય ધરાવે છે. ઠીક છે. અને એના આપણે જો સૃષ્ટિની વાત કરીએ, આ કયું છે તો કે ક્ષેત્ર છે. આર્કિયા એક ક્ષેત્ર છે. હવે એની સૃષ્ટિની વાત કરીએ આપણે તો તેની અંદર સૃષ્ટિ કઈ આવશે આર્કી બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા જે છે ને તે આપણે આગળ ડિટેલમાં જોવાના છે. પણ આર્કી બેક્ટેરિયા છે તે ખૂબ જ ખરાબ વાતાવરણ, મતલબ કે એકદમ ખરાબ વાતાવરણ હોય, મતલબ કે બહુ વધારે તાપમાન હોય, બહુ વધારે ખારસવાળું પાણી હોય, દરિયાઈ પાણી, પછી રેગિસ્તાન છે, તે બધી જગ્યાઓ પર જે પણ બેક્ટેરિયા જોવા મળે તમને એ બધા બેક્ટેરિયાને શું કહેશું આપણે આર્કી બેક્ટેરિયા. મતલબ કે જે સામાન્ય રીતે જે જીવજંતુઓ જે હોય તે આવી જગ્યા ઉપર ન રહી શકતા હોય તેની અંદર જેનો ઉદ્ગમ થાય છે તે કેવા છે તો કે આર્કી બેક્ટેરિયા. બીજું છે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા કેવા છે એકકોષીય છે અને આદિકોષ કેન્દ્રીય ધરાવે છે. એનો સૃષ્ટિની વાત કરીએ તો કયું છે યુ બેક્ટેરિયા. ઠીક છે. યુ બેક્ટેરિયા સૃષ્ટિ છે બેક્ટેરિયાની. બરાબર. ત્રીજું જે છે ક્ષેત્ર એ છે યુકેરિયા. તો યુકેરિયાના બારામાં આપણે હવે જોઈએ તો યુકેરિયા જે છે, યુકેરિયા શું છે તો કે ક્ષેત્રો છે. બરાબર. અને એ કેવા હોય છે તો કે સુકોષ કેન્દ્રીય હોય છે, સુકોષ કેન્દ્રીય. બરાબર. અને એની સૃષ્ટિની વાત કરીએ તો કઈ સૃષ્ટિ છે સૌથી પહેલી પ્રોટિસ્ટા, બીજી છે ફૂગ, ત્રીજી છે વનસ્પતિ સૃષ્ટિ અને ચોથી છે પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ આવી ગયો કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું. મતલબ કે ત્રિક્ષેત્રીય જે વર્ગીકરણ થયું છે કાર્લ વુસે જે આપેલું છે તેની અંદર 3 ક્ષેત્રો પડે છે. પહેલું ક્ષેત્ર કયું છે તો કે યુકેરિયા, સૌથી પહેલું જે ક્ષેત્ર છે તે છે આર્કિયા, બીજું ક્ષેત્ર છે બેક્ટેરિયા અને ત્રીજું છે યુકેરિયા. ઠીક છે. હવે આપણે આગળ વધીએ.
તો આપણું જે નેક્સ્ટ લેક્ચર હશે આના પછીનો, તેની અંદર આપણે સૃષ્ટિ મોનેરા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું માલમ દિવ્યેશ. આજે આપણે સૃષ્ટિ મોનેરા વિશે અભ્યાસ કરીશું. આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા છે કે કાર્લ વુસે 5 સૃષ્ટિ આપેલી, મતલબ કે WH વિટેકરે 5 સૃષ્ટિ આપેલી છે, જેની અંદર સમાવેશ થાય છે યુકેરિયા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો. ત્યારબાદ કાર્લ વુસે 3 સૃષ્ટિ વર્ગીકરણ આપેલું છે. તેમાંનો એક જે છે તે છે મોનેરા. બરાબર. હવે તમને એમ થશે કે આ સૃષ્ટિ મોનેરા તો આવેલું નથી ક્યાંય, બટ આ જે સૃષ્ટિ મોનેરા છે તેની અંદર જેટલા પણ બેક્ટેરિયા જે છે તે બધાનો સમાવેશ કોની અંદર થાય છે? તો મોનેરાની અંદર. મતલબ કે જેટલા પણ બેક્ટેરિયા છે તે બધા જ કોની અંદર સમાવેશ થશે? સૃષ્ટિ મોનેરાની અંદર. ઠીક છે, આગળ વધીએ. જો સૃષ્ટિ મોનેરા છે, બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિનો મુખ્ય સભ્યો છે. મતલબ કે મુખ્ય સભ્યો મોનેરા સૃષ્ટિના કયા છે? તો બધા જ બેક્ટેરિયા. હવે તમને લોકોને જોવા કઈ કઈ જગ્યા ઉપર મળે છે તેની વાત કરીએ તો તેઓ ગરમ પાણીના ઝરા, મતલબ કે ગરમ પાણીના ઝરણા હોય તે જગ્યા ઉપર, રણમાં, બરફ અને ઊંડા મહાસાગરો કે જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિપરીત નિવાસ સ્થાનોમાં પણ વસાહત કરે છે. મતલબ કે જે સામાન્ય રીતે કોઈ પણ સજીવ હોય તે એવી જગ્યા ઉપર ન રહી શકતા હોય તે જગ્યા ઉપર પણ આ જે બેક્ટેરિયા છે તે પોતાનું જીવન વ્યાપન કરી શકે છે, મતલબ કે જીવન ગુજારી શકે છે. આગળ વાત કરીએ તો બેક્ટેરિયાને તેમના આકારને આધારે 4 કક્ષોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. બરાબર. મતલબ કે એનો જે આકાર હોય છે તેના ઉપરથી 4 કક્ષોમાં અલગ કરવામાં આવેલા છે. તો તે જે ડાયાગ્રામ છે તે તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે, જોઈએ આપણે તે જ. સૌથી પહેલું છે ગોલકૃમિ. તો તમે જોઈ શકો છો ગોલકૃમિ એટલે તે ગોલ આકાર છે. બરાબર. બીજું છે દંડાણુ, ત્રીજું છે કુંતલ આકાર અને ચોથું છે અલ્પ વિરામ આકાર. બરાબર. તો આ 4 અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં જોવાના છે. જો તમને કીધું છે ગોળાકાર, જેને કહેવાય છે ગોલાણુ, સ્પેરિકલ કોકસ, આ પહેલા બેક્ટેરિયા. સળિયા આકારના બેસિલસ, સળિયા જેવા હોય છે, તેનો આકાર સળિયા જેવો હોય છે. ઠીક છે, તો એને કહીશું આપણે બેસિલસ. અલ્પવિરામ આકાર, કોમા શેપ કહીએ છીએ આપણે જેને, જે છે વિબ્રિયો. વિબ્રિયો કોલેરા, કોલેરા જે તમને ડિઝીઝ થાય છે ને તેના માટે જવાબદાર હોય છે તે વિબ્રિયો. કુંતલ આકાર, સ્પાઇરેલિયમ. બરાબર. સ્પાઇરમ મતલબ કે સ્પ્રિંગ જેવું હોય છે. ઠીક છે. આગળ વાત કરીએ તો બીજા ઘણા સજીવોની સાપેક્ષ બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. મતલબ કે બીજા જેટલા પણ બેક્ટેરિયા છે તેને સાપેક્ષ, મતલબ કે એને આપણે જોવા જઈએ બીજા બધા સમૂહ સાથે કમ્પેર કરીએ તો એની જે ચયાપચયની જે ક્રિયા જે છે તે બીજા બધા જ કરતાં અલગ જોવા મળે છે. હવે બેક્ટેરિયાની અંદર પણ તમને જેનું પોષણ ગ્રહણ કરવાની જે ક્ષમતા હોય તે અલગ અલગ રીતે પોષણ ગ્રહણ કરે છે. એક કેવા હોય છે તો કે સ્વયંપોષી અને બીજા છે પરપોષી. સ્વયંપોષી એટલે તમને લોકોને ખ્યાલ જ છે કે જે પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે તે બધા કેવા છે તો કે સ્વયંપોષી. પરપોષી એટલે કે જે બીજા ઉપર આધાર રાખે છે પોતાના પોષણ માટે. જો કોઈ તે બીજા ઉપર આધાર રાખતા હોય તો તે બધા કેવા છે? પરપોષીઓ. વાત કરીએ સ્વયંપોષીઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓટોટ્રોફ્સ. ઠીક છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે એટલે કે તેઓ અકાર્બનિક આધારકોમાંથી તેમના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. મતલબ કે કોઈ પણ અકાર્બનિક આધાર હશે, મતલબ કે અકાર્બનિક કમ્પાઉન્ડ હશે, તેમાંથી તે પોતાનો ખોરાક સંશ્લેષણ કરે છે.
તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા રાસાયણિક સ્વયંપોષી હોઈ શકે છે। મતલબ કે પ્રકાશમાંથી તે પોતાનો ખોરાક બનાવે છે કા પછી કોઈ પણ રસાયણ સંશ્લેષી પ્રક્રિયા કરીને પણ તે પોતાનો ખોરાક બનાવી શકે છે। બીજું જે છે તે છે પરપોષી। તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે। આ ખ્યાલ રાખવાનું છે તમારે કે પરપોષી એટલે કહેવા તો કે તે પોતાની રીતે પોતાનો ખોરાક નથી બનાવી શકતા, પણ એ શું કરે છે તો કે કોઈ પણ બીજા સજીવો કે કોઈ પણ મૃત સજીવો જે હોય છે કે મૃત અકાર્બનિક પદાર્થો જે હોય છે તેના ઉપર આધાર રાખે છે। હવે આપણે એક પછી એક બેક્ટેરિયાના એક્ઝામ્પલ જોઈએ અને તેના વિશે જોઈએ। તો સૌથી પહેલું છે આર્કીબેક્ટેરિયા। આપણે આર્કીબેક્ટેરિયા જોઈ ગયા છે, ઠીક છે। તો આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ છે, યાદ રાખજો કે આ જે આર્કીબેક્ટેરિયા છે તે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે। હવે તેમાંના કેટલાક અતિશય ક્ષારયુક્ત, મતલબ કે બહુ જ ખારવાળી જે જમીન હોય, ખારશવાળી જે જમીન હોય તે જગ્યા ઉપર તમને જોવા મળે છે આર્કીબેક્ટેરિયા, જેને કહેવાય છે આપણે હેલોફાઇલ્સ, ઠીક છે। ગરમ પાણીના ઝરણા, મતલબ કે જે જગ્યા પર ગરમ પાણી હોય તે જગ્યા પર જે તમને આર્કીબેક્ટેરિયા જોવા મળે છે તેને આપણે કહીએ છીએ થર્મો એસિડોફાઇલ્સ। અને કરણભૂમિ તે જગ્યા પર જે જોવા મળે છે તે છે મિથેનોજન્સ, મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં, જેવા ખૂબ જ સતત કુદરતી નિવાસ સ્થાનોમાં રહે છે। મતલબ કે આ જે આર્કીબેક્ટેરિયા હોય છે આ એના પ્રકાર છે અને તે કઈ કઈ જગ્યા ઉપર તમને જોવા મળે છે તે તમને કીધેલું છે। આગળ જોઈએ તો આ જે આર્કીબેક્ટેરિયા હોય છે તેની કોષ દિવાલની જો આપણે વાત કરીએ તો કોષ દિવાલ સેલ્યુલોસ વિહીન હોય છે, મતલબ કે એની કોષ દિવાલમાં સેલ્યુલોસ હાજર હોતું નથી। અને આવા પ્રકારના બેક્ટેરિયાની કોષ દિવાલ પ્લાસ્ટિડોમ્યુરિન નામના રસાયણથી બનેલી હોય છે। પેપ્ટિડોગ્લાયકન નથી હોતું, આની અંદર પેપ્ટિડોગ્લાયકન પણ હાજર હોતું નથી। એટલે આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે। હવે કોષરસ પટલની વાત કરીએ આપણે તો સામાન્ય બેક્ટેરિયાની અંદર જો કોષરસ પટલની વાત કરીએ તો તે એક સીધી લાઇનમાં હશે, આવી રીતે હશે, બરાબર। કા પછી કોષરસ પટલ કેવી હશે તો કે શાખિત હોઈ શકે છે। આ કોષરસ પટલ અને આ શાખિત પણ હોઈ શકે છે, ઠીક છે। તેની અંદર આરએનએ ઘટકો કયા હોય છે તો 16S આરઆરએનએ હાજર હોય છે। આગળ જોઈએ તો આર્કીબેક્ટેરિયાના પણ પાછા બે સમૂહ છે। એમાંનો એક સમૂહ જે છે તે છે બિન સલ્ફર માધ્યમ, મતલબ કે જે બેક્ટેરિયા બિન સલ્ફર માધ્યમ, સલ્ફરની ગેરહાજરીમાં પણ જે જીવી શકે છે તે બધા બિન સલ્ફર માધ્યમ, બરાબર, જેને આપણે કહીએ છીએ મિથેનોજન્સ। એક્ઝામ્પલ આપેલો છે તમને મિથેનોજન્સ। અને સલ્ફર માધ્યમમાં રહેતા બેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ થર્મો એસિડોફાઇલ્સ, ઠીક છે। પહેલાં વાત કરીએ આપણે મિથેનોજન્સ। તો મિથેનોજન્સ તમને ક્યાં જોવા મળશે? ચરતા ઢોર, ગાય, ભેંસ, જેને આપણે કહીએ છીએ રૂમિનેન્ટ્સ। તમે લોકો આ સ્ટેન્ડર્ડ 7ની અંદર તમે ભણી ગયા છો કે મિથેનોજન્સ, બરાબર, જે રૂમેન્ટ્સની અંદર ગાય જે હોય છે તમને લોકોને ખ્યાલ છે કે ગાય શું કરે છે તો કે એક સાથે પહેલાં બધું જ ખાઈ લે છે, પછી જ્યારે ગાય બેઠેલી હોય છે તે પાછું એનો જે ખોરાક હોય છે તે પાછો ચાવે છે અને તેનું વિઘટન કરે છે, ઠીક છે। તો આ બધી પ્રક્રિયા જે હોય છે તે કઈ જગ્યા કોના દ્વારા થાય છે તો કે રૂમિનેન્ટ્સ દ્વારા, અને તેના દ્વારા શું બને છે તો મિથેનોજન્સ ઉત્પન્ન થાય છે। સેલ્યુલોસનું આથવણ, બરાબર, મિથેનોજન્સ બીજા તમને કઈ જગ્યા પર જોવા મળે છે તો કે સેલ્યુલોસનું આથવણ। સેલ્યુલોસમાંથી શું મળશે તમને? મિથેન ગેસ બનશે। અને આથવણ મતલબ કે O2ની ગેરહાજરીમાં, મતલબ કે જ્યાં પણ O2 ગેરહાજર હશે તે જગ્યા ઉપર તમને મિથેનોજન્સ જોવા મળી શકે છે। આગળ વાત કરીએ મિથેનોજન્સની તો સંપૂર્ણ
અજારકજીવી છે, સંપૂર્ણ અજારકજીવી, મતલબ કે ઓક્સિજનની ગેરહાજરી જ જોઈએ છે ને. જો ઓક્સિજન હાજર હશે તો મિથેનોજન્સ જીવી શકશે નહીં, મતલબ કે ઓક્સિજન આપણે જોતું જ નથી, એટલે એને કીધું છે સંપૂર્ણ અજારકજીવી. બીજો એક્ઝામ્પલ, પહેલો એક્ઝામ્પલ આપણે જોયો છે મિથેનોજન્સ, બીજો એક્ઝામ્પલ છે હેલોફાઇલ્સ. તો હેલોફાઇલ્સ તમને ક્યાં જોવા મળે છે? મીઠાવાળા પાણી, મતલબ કે નમકવાળું જે પાણી હોય તે જગ્યા પર જોવા મળે છે. હવે તમે વિચારો કે આ હેલોફાઇલ્સ એક બેક્ટેરિયા છે હેલોફાઇલ્સ, જેના કોષની અંદર જે સાંદ્રતા છે તે કેવી છે? ઓછી છે, પણ એનું બહારનું જે વાતાવરણ જે છે એની સાંદ્રતા કેવું છે? વધુ સાંદ્રતા છે. તો એ શું કરશે? તો કે વધુ સાંદ્રતામાંથી ને ઓછા સાંદ્રતા, મતલબ કે પોતાની અંદર તે ગ્રહણ કરે છે. ઠીક છે. કાં પછી એવું થાય કે જે હેલોફાઇલ્સ છે તેની અંદરનું જે સાંદ્રત છે તે વધુ છે, તો એ શું કરશે? તો કે બહાર કાઢે છે. ખ્યાલ આવી ગયો? બેક્ટેરિયાના કોષોમાં વધુ સાંદ્રતા છે, મતલબ કે આના જે કોષો હોય છે ને તેમાં બહુ જ વધારે સાંદ્રતા હોય છે. એટલે શું થાય? તો કે તમે કોઈ પણ જગ્યા ઉપર, મતલબ કે કોઈ પણ ખારસવાળી જગ્યા ઉપર તમે એને મૂકી દો તો પણ શું થશે? તો કે એક તો પોતે જ પહેલેથી જ વધુ સાંદ્રતા ધરાવે છે, મીઠાની વધુ સાંદ્રતા ધરાવે છે, એટલે એને તમે કોઈ પણ ખારસવાળી જમીન ઉપર રાખી દેશો તો પણ એને કંઈ અસર થશે નહીં. અને તે કેવા છે? તો કે વૈકલ્પિક અજારક જીવી. વૈકલ્પિક એટલે શું? તો કે જો તમે એને ઓક્સિજન આપો તો પણ ઠીક છે, અગર ન આપો તો પણ ઠીક છે, એ જીવી શકે છે. બરાબર, મતલબ કે ઓક્સિજનની હાજરીમાં પણ અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ તે જીવી શકે છે. તે છે હેલોફાઇલ્સ. એક એક્ઝામ્પલ જે આપણો બાકી છે તે છે થર્મોએસિડોફાઇલ્સ, જે એક્ઝામ્પલ છે સલ્ફર માધ્યમમાં રહેતા, મતલબ કે જે સલ્ફર માધ્યમમાં રહે છે તેની વાત કરીએ તો તેમાં છે એક્ઝામ્પલ થર્મોએસિડોફાઇલ્સ. બરાબર, તો તે સૌથી પહેલાં કેવા છે? તો કે વૈકલ્પિક અજારકજીવી. વૈકલ્પિક એટલે મેં તમને લોકોને હમણાં જ કીધેલું છે કે ઓક્સિજન આપો તો પણ જીવી શકે છે, ઓક્સિજન ન આપો તો પણ એને કંઈ અસર થશે નહીં. પીએચ કેટલું હોય છે? તો કે 2, મતલબ કે કેવું હશે? તો કે એસિડિક હશે. 2 pH એટલે એસિડિક થાય છે. ઠીક છે. તાપમાનની વાત કરીએ તો 80 થી 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર પણ તે રહી શકે છે. એક એક્ઝામ્પલ આપેલો છે તમને કે સલ્ફર છે, H2O છે, વોટર છે અને ઓક્સિજન છે. આ ત્રણેય ભેગું થશે તો શું બનાવશે? H2SO4, મતલબ કે હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર, એટલે આના ઉપરથી તમને લોકોને ખ્યાલ આવે કે કેવી રીતે સલ્ફર માધ્યમમાં રહેતા બેક્ટેરિયાને શું કહેવાય છે? થર્મોએસિડોફાઇલ્સ, અને બિન સલ્ફર માધ્યમમાં રહેતા બેક્ટેરિયા છે તેને આપણે કહીએ છીએ, એક્ઝામ્પલ આપેલા છે મિથેનોજન્સ અને બીજું હતું હેલોફાઇલ્સ. આગળ વધીએ તો આપણે જે સૌથી પહેલો એક્ઝામ્પલ જોયું એ જોયું છે આપણે આર્કી બેક્ટેરિયા. હવે આપણે જોઈએ યુ બેક્ટેરિયા. ઠીક છે. તો યુ બેક્ટેરિયા શું છે? તો કે સત્ય બેક્ટેરિયા, મતલબ કે ટ્રુ બેક્ટેરિયા છે. બરાબર, તેના એક્ઝામ્પલ તમને આપેલા છે બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા, મતલબ કે સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા, રિક્ટેશિયા અને એક્ટિનોમાઇસિટીસ. આ એક્ઝામ્પલ તમને આપેલા છે. હવે જો આપણે સૌપ્રથમ બેક્ટેરિયાની વાત કરીએ તો આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે તેના પ્રકારો, આકારની દ્રષ્ટિએ, મતલબ કે તેનો આકાર કેવો છે ને તેની દ્રષ્ટિએ જો આપણે એના પ્રકારની વાત કરીએ તો અલગ અલગ પ્રકાર આવેલા છે, આપણે જોઈ ગયા છે. બરાબર, ગોલાણું, બીજો પ્રકાર કેવો હતો? તો દંડાણુ, ત્રીજો પ્રકાર હતો કુંતલ આકાર અને ચોથો હતો અલ્પ વિરામ. આ 4 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. સૌપ્રથમ વાત કરીએ આપણે ગોલાણુ બેક્ટેરિયા, કોકસ. બરાબર, તો કોકસ બેક્ટેરિયાની વાત કરીએ તો જો એ સિંગલ અલગ અલગ હશે તો તેને આપણે કહીશું મોનોકોકસ. મોનો એટલે એક થાય. બરાબર, એટલે મોનોકોકસ. આ બધા અલગ અલગ છે, એક સાથે નથી. ઠીક છે. પછી છે ડિપ્લોકોકસ. ડિપ્લોકોકસ એટલે બેની જોડીમાં, અહીં જોઈ શકો છો તમે, બેની જોડીમાં હોય તો તેને કહેવાય છે ડિપ્લોકોકસ. ડિપ્લો એટલે થાય 2. બરાબર, ત્રીજું તમે જોઈ શકો છો કે
સ્ટ્રેપ્ટોકોકસની વાત કરીએ તો તમે જોઈ શકો છો એક શૃંખલા આકારમાં છે, આખો એક શૃંખલા બનાવે છે, ઠીક છે। તો એવી શૃંખલા જો આ બનાવતા છે તો તેને કહેવાશે સ્ટ્રેપ્ટોકોકસ। ચોથું તમે જોઈ શકો છો ગુચ્છો, મતલબ કે દ્રાક્ષનું ગુચ્છું હોય ને તેના જેવા દેખાય છે, જો એને કહેવાશે સ્ટેફાઇલોકોકસ। સ્ટ્રેપ્ટોકોકસ અને સ્ટેફાઇલોકોકસ બંનેમાં ફેર છે, ખ્યાલ આવી ગયો। બીજું વાત કરીએ આપણે તો દંડાણુ, બરાબર। દંડાણુ બેક્ટેરિયાની વાત કરીએ તો તમે જોઈ શકો છો એક દાંડી જેવું છે, આ દાંડી જેવું છે, બરાબર। તો એને કહેવાય છે બેસિલસ। સિંગલ જ છે, જો અલગ અલગ છે એટલે બેસિલસ। બેની જોડીમાં છે તો ડિપ્લોબેસિલસ, આપણે જેમ આમાં જોયું એવી જ રીતે આની અંદર પણ કે જો બેની જોડીમાં છે તો ડિપ્લોબેસિલસ। લાંબી એક શૃંખલા બનાવતું હશે, સીધી એક શૃંખલા બનાવતું હશે તો તેને કહેવાય છે સ્ટ્રેપ્ટોબેસિલસ। અને જો એ થપ્પીમાં કે જથ્થામાં ગોઠવાયેલું છે, તમે જોઈ શકો છો એકની નીચે એક, એકની નીચે એક, એકની નીચે એક, એવી રીતે જો જથ્થામાં ગોઠવાયેલું હશે તો તેને કહેવાય છે પેલિસેડ બેસિલસ। પેલિસેડ બેસિલસ કહેવાય છે, ઠીક છે। બે પ્રકારના આપણે જોયા બેક્ટેરિયા। હવે ત્રીજું અને ચોથા પ્રકારની વાત કરીએ તો સર્પાકાર, બરાબર। સર્પાકાર કે આપણે પછી એને કહીએ છીએ કુંતલાકાર, બરાબર। સર્પાકાર કા પછી કુંતલાકાર, સરપ જેવું દેખાય છે, જે સ્નેક હોય ને તેના જેવું દેખાય છે। અલ્પવિરામ, બરાબર, કોમા જેવું દેખાય છે, તમે આમ કોમા કરો ને તેના જેવું દેખાય છે, ઠીક છે, એટલે એને કહેવાય છે અલ્પવિરામ। હવે અલ્પવિરામનું બીજું નામ છે વિબ્રિયો કોલેરી, બરાબર। એને કોલેરા પણ કહેવાય છે, મતલબ કે જે તમને કોલેરા થાય છે ને એના માટે જે જવાબદાર હોય છે બેક્ટેરિયા તે કયું છે તો કે અલ્પવિરામ બેક્ટેરિયા। હવે જે નેક્સ્ટ જોઈએ આપણે તે છે કસા ઉપર। કસાના આધાર ઉપર આપણે એને અલગ અલગ વિભાજિત કરીએ। યુ બેક્ટેરિયાની વાત છે, ઠીક છે। તો તમે જોઈ શકો છો એટ્રિકસની વાત કરીએ તો તમે જોઈ શકો છો કસા ગેરહાજર, મતલબ કે આ બેક્ટેરિયા છે તેમાં કોઈ પણ કસા હાજર નથી, એટલે એને કહેવાય છે એટ્રાઇકસ। બીજું છે મોનોટ્રાઇકસ। મોનો એટલે થાય એક, બરાબર। તો તમે જોઈ શકો તો આ બેક્ટેરિયા છે ને એક જ કસા હાજર છે એટલે એને કહેવાય છે મોનોટ્રાઇકસ, બરાબર। ત્રીજું છે એમ્ફીટ્રાઇકસ। એમ્ફીટ્રાઇકસ એટલે તમે જોઈ શકો છો આ બેક્ટેરિયા અને બંને છેડા ઉપર એક એક કસા હાજર છે, બંને છેડા ઉપર એક એક કસા હાજર છે એટલે એને કહેવાય છે એમ્ફીટ્રાઇકસ। ચોથું જે છે તે છે લોફોટ્રાઇકસ। લોફોટ્રાઇકસ એટલે એક જ સાઈડ, આ બેક્ટેરિયા છે ને એક જ સાઈડ ઉપર ઘણી બધી કસાઓનો ગુચ્છ જોવા મળે છે, કસાઓનો ગુચ્છ એક જ બાજુ ગુચ્છ છે, જોઈ શકો છો, એને કહેવાય છે લોફોટ્રાઇકસ। પાંચમું જે છે તે છે સિફાઇલોટ્રાઇકસ। સિફાઇલોટ્રાઇકસમાં તમે જોઈ શકો છો કે તેના બંને છેડા ઉપર કસાઓનું ગુચ્છ આવેલું છે એટલે એને કહેવાય છે સિફાઇલોટ્રાઇકસ। અને છઠ્ઠું જે છે તે છે પેરીટ્રાઇકસ। પેરીટ્રાઇકસ એટલે આખા શરીર ઉપર અલગ અલગ જગ્યા ઉપર કસાઓ હાજર છે, બધી જ સપાટી ઉપર, મતલબ કે બેક્ટેરિયાની આખી સપાટી ઉપર જે કસાઓ હાજર છે તેના લીધે તેને કહેવાય છે પેરીટ્રાઇકસ, ઠીક છે। હવે તમને લોકોને આ વસ્તુ ખ્યાલ જ હશે કે બેક્ટેરિયાના બે પ્રકાર હોય છે, એક છે ગ્રામ પોઝિટિવ અને બીજો હોય છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, બરાબર। તો આ જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જો વાત કરીએ આપણે તો સૌ પ્રથમ એને ઓળખવા માટે જે પણ પદ્ધતિ જે છે તેનો ઉપયોગ જે કરવામાં આવ્યો સૌ પ્રથમ કોને આપેલો છે તો ક્રિસ્ટન ગ્રામ નામનો એક વૈજ્ઞાનિક હતો, સાયન્ટિસ્ટ હતો, જેને શું આપેલું છે તો કે ગ્રામ સ્ટેન એક અભિરંજક છે। આ અભિરંજક જે છે તે શું કરે છે તો કે બેક્ટેરિયાને અભિરંજન કરે છે, બરાબર, જેના દ્વારા તમે ઓળખી શકો કે આ બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે કે આ બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ છે। જો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હશે તો તે તમને લાલ કલરના કા ગુલાબી કલરના જોવા મળે છે। ગ્રામ નેગેટિવ હશે તો તે તમને વાયોલેટ કા પછી
પર્પલ કલર, પર્પલ કા પછી વાયોલેટ, આ કલરના તમને જોવા મળે છે. ઠીક છે, તો તેના ઉપરથી તમે ઓળખી શકો છો. એની પદ્ધતિ પણ છે, તમારે પદ્ધતિ ડિટેલમાં જોવાની જરૂર નથી, પણ તમારે યાદ રાખવાનું કે ક્રિસ્ટલ વાયોલેટ, આયોડિન, આલ્કોહોલ અને સેફ્રોનિન, આ 4 વસ્તુ દ્વારા ગ્રામ સ્ટેનિંગની જે પદ્ધતિ જે છે તે કરવામાં આવે છે. તો જો તમને લોકોને ડિટેલમાં તો નથી કહેતો, બટ તમને લોકોને જસ્ટ એક્સપ્લેન કરી દઉં છું કે આ પદ્ધતિ કેવી રીતે થાય છે. સૌ પ્રથમ જો આપણે ક્રિસ્ટલ વાયોલેટની વાત કરીએ તો તમારે કરવાનું શું છે કે એક સ્લાઇડ હોય. ઠીક છે, એક સ્લાઇડ છે, જો બતાવી દઉં તમને લોકોને ડ્રો કરીને કે આ એક સ્લાઇડ છે. સ્લાઇડ ઉપર તમારે કરવાનું શું છે કે જે બેક્ટેરિયા છે તેને પાથરી દો, આના પર પાથરી દીધા છે. ત્યારબાદ તેની ઉપર તમે શું એડ કરશો? ક્રિસ્ટલ વાયોલેટ. ક્રિસ્ટલ વાયોલેટ જે અભિરંજક છે તેને આની ઉપર નાખી દો. એટલે શું કરશે? આ જે બેક્ટેરિયા જે છે એના જે કોષ હોય છે તે કોષ આ ક્રિસ્ટલ વાયોલેટને અંદર શોષણ કરી લેશે, શોષી લેશે. ઠીક છે, હવે શું થશે? તેના થોડાક 2 થી 3 મિનિટ પછી તેને સાફ કરી દો, પાણીથી ધોઈ નાખો. પાણીથી ધોયા બાદ તેની ઉપર તમે શું નાખશો? આયોડિન. આયોડિન જે છે તેને આની ઉપર નાખી દેશો. એને પણ 1 થી 2 મિનિટ રહેવા દેવાનું છે. આયોડિન નાખ્યા બાદ તરત જ થોડા ટાઈમ પછી તેની ઉપર તમે શું નાખશો? આલ્કોહોલ. ઠીક છે, આલ્કોહોલ નાખશો. આલ્કોહોલ નાખશો એટલે શું થશે? તો કે જે પણ એને કોષની ઉપર જે વધારાનું જે અભિરંજક જે છે તે નીકળી જશે. ઠીક છે, ચોથો સ્ટેપ જે છે તે છે સેફ્રોનિનનો. આની અંદર શું એડ કરશું આપણે? સેફ્રોનિન. સેફ્રોનિન એડ કર્યા બાદ તેને 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે અને એને થોડા સમય પછી તમારે ડાયરેક્ટલી માઇક્રોસ્કોપની અંદર તમારે તેનું જોવાનું છે. તમને કેવા કલરના બેક્ટેરિયા દેખાય છે? રેડ કલરના દેખાય છે કે પિંક કલરના દેખાય છે? તો તે કેવા હશે? તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હશે. જો એ તમને પર્પલ કે વાયોલેટ કલરના દેખાય, મતલબ કે જાંબલી કલરના જો દેખાય તમને, તો તે કેવા હશે? ગ્રામ નેગેટિવ. બરાબર, મતલબ કે ક્રિસ્ટલ વાયોલેટ જે છે તે તમને બતાવશે કે આ જે બેક્ટેરિયા જે છે તે કેવા છે? તો કે ગ્રામ નેગેટિવ છે. અને જે સેફ્રોનિન છે તે તમને શું બતાવશે? તો કે જે બેક્ટેરિયા છે તે કેવા છે? ગ્રામ પોઝિટિવ છે. બરાબર, મતલબ કે સેફ્રોનિનનો કેવો કલર છે? તો કે પીળાશ પડતો કલર છે, ઓરેન્જ જેવો કલર હોય છે. ઠીક છે, તો એના આધારિત તમે ઓળખી શકો છો ને અલગ કરી શકો છો. હવે આપણે જોશું કે બેક્ટેરિયાના જે અલગ અલગ પ્રકારો જે છે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જે પહેલા બેક્ટેરિયો જે છે તે છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે નીલહરિત લીલ. અને તેની અંદર જો વાત કરીએ તો ક્લોરોફિલ ધરાવે છે. ક્લોરોફિલ એટલે હરિતદ્રવ્ય થાય છે. ઠીક છે, ક્લોરોફિલ ધરાવે છે. કયું ધરાવે છે? તો કે હરિતદ્રવ્ય એ, ક્લોરોફિલ એ ધરાવે છે. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી, પોતાનો ખોરાક પોતે જ બનાવે છે. પણ કેવી રીતે? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, પ્રકાશ સંશ્લેષણની મદદથી તે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવે છે. ખોરાકનો સંગ્રહ કયા પ્રકારમાં થાય છે? સ્ટાર્ચ, લિપિડ, પ્રોટીન, કણિકા સ્વરૂપમાં. બરાબર, આ અલગ અલગ રીતે તે ખોરાકનો સંગ્રહ કરીને રાખી શકે છે. તે કેવા હોય છે? એક કોષીય હોય છે, સિંગલ કોષ હાજર હોય છે. વસાહતી કે તંતુમય હોઈ શકે છે. એક કોષીય પણ હોઈ શકે, વસાહતી પણ હોઈ શકે, કાં તો તંતુમય પણ હોઈ શકે છે. રહેઠાણ કઈ જગ્યા પર જોવા મળે છે? મીઠા અને ખારા પાણીમાં અને ઝાડની છાલ પર. મીઠા પાણીમાં જોવા મળે છે, ખારા પાણીમાં પણ જોવા મળે છે. અને જે ઝાડ હોય છે તેની છાલ ઉપર તમને લોકોને ખ્યાલ હશે, અમુક વાર તમને લીલા કલરનું એક શેવાળ જેવું દેખાય છે. આપણે શેવાળ જ કહીએ છીએ. એ જે હોય છે તેને શું કહીશું આપણે? સાયનોબેક્ટેરિયા. વસાહતની જો વાત કરીએ, વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટીન દ્રવ્યનું આવરણ હોય છે. જો એ ડાયાગ્રામ જે છે ને એ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. જો આ ડાયાગ્રામ છે ને તે
નીલહરિત લીલનું છે, જેને આપણે કહીએ છીએ નોસ્ટોક. તમે જોઈ શકો છો કે આ આખું એક નીલહરિત લીલ છે. એની ઉપરનું જે આવરણ જે છે ને આ કેનું છે? મ્યુસિલેજ આવરણ, બરાબર, કાં તો એને કહેવાય છે મ્યુકસ. આપણે કીધું છે જિલેટિન, બરાબર, મ્યુસિલેજનું આવરણ આવેલું હોય છે. ઠીક છે. અને એની અંદર અભિકોષો આવેલા હોય છે. જો આ જે કોષો જે છે ને એને અભિકોષો કહેવાય છે. એ અભિકોષોનું કામ શું છે? તો કે આ કોષો પાસે નાઇટ્રોજનને ફિક્સ કરવાનું, મતલબ કે સ્થાપન કરવાની ક્ષમતા હોય છે. જો અહીં કીધેલું છે તેમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને અભિકોષ કહે છે. મતલબ કે આ જે અભિકોષો જે હોય છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એક્ઝામ્પલ આપ્યો છે તમને નોસ્ટોક અને એનાબીના, બરાબર. બીજા બેક્ટેરિયાની વાત કરીએ તો રાસાયણ સંશ્લેષી સ્વયંપોષી. રસાયણ સંશ્લેષી એટલે કે તે રસાયણ ઉપર આધારિત હશે. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો, મતલબ કે તેની અંદર અકાર્બનિક પદાર્થો હશે, જેવા કે નાઇટ્રોજન છે, નાઇટ્રાઇટ છે, એમોનિયા છે, એ બધાનું ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન થશે અને મુક્ત શક્તિનો ઉપયોગ તેમના એટીપીના ઉત્પાદન માટે કરે છે. મતલબ કે આ જે છે તેનો ઓક્સિડેશન કરશે એટલે એમાંથી ઉર્જા નીકળશે. એ ઉર્જાનો તે ઉપયોગ કેમાં કરશે? તો કે પોતાના માટે જે એટીપી છે, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, બરાબર, જે ઉર્જાનું સ્વરૂપ છે તેને બનાવવા માટે તેનો ઉત્પન્ન કરે છે. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષણ દ્રવ્યોનું પુનઃચક્રિયાપણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મતલબ કે આ જે ચક્ર ચાલતા હોય છે ત્યાં તમે આગળ ડિટેલમાં ભણવાના છો. નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, સલ્ફર ચક્ર, તે બધું તમે ડિટેલમાં ભણવાનો છો આગળ. બટ આની અંદર તમને એટલું કીધું છે કે આ જે રસાયણ સંશ્લેષી જે સ્વયંપોષી જે હોય છે તે આ બધી ચક્રોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે છે વિષમપોષી અને પરપોષી બેક્ટેરિયા. હવે વિષમપોષી અને પરપોષી એટલે તમને લોકોને ખ્યાલ જ છે કે જે વિઘટન કરતા હોય, બરાબર, બીજા ઉપર આધારિત હોય તેવા. મોટા ભાગના તેઓ મહત્તમ વિઘટકો છે, બરાબર. મતલબ કે વિષમપોષી કે પરપોષી કેવા હોય છે? મહત્તમ તે વિઘટકો હોય છે, મતલબ કે તોડે છે, બ્રેકડાઉન કરે છે. તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં, સિમ્બી કુળની વનસ્પતિઓમાં મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય છે. મતલબ કે તે અલગ અલગ જગ્યા પર કામ કરે છે. એક્ઝામ્પલ પણ તમને આપી દીધા કે દૂધમાંથી દહીં બનાવવામાં, પછી પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા, મતલબ કે એન્ટીબોડીઝ જેને કહેવાય છે, જે ફેક્ટરીઝની અંદર, મતલબ કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે દવાઓ બને છે, એન્ટીબોડીઝ બને છે તેની અંદર. પછી કોઈ પણ સિમ્બી કુળની જે વનસ્પતિ હોય તેની વાત કરીએ તો તેની અંદર નાઇટ્રોજનને સ્થાપન કરવામાં પણ મદદરૂપ થાય છે. કેટલાક રોગકારકો પણ છે આમાં. જે વિષમપોષી અને પરપોષી જે છે તે ઘણા બધા રોગકારકો પણ હોઈ શકે છે. જો એક્ઝામ્પલ આપેલું છે કોરેલા, બરાબર, કોરોલા. બીજું છે ટાઇફોઇડ, ધનુર, લીંબુના ચાઠા. આ જે બધા જે રોગો જે છે તે કોના દ્વારા થાય છે? તો કે વિષમપોષી અને પરપોષી બેક્ટેરિયા દ્વારા થાય છે. બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન, તમને લોકોને ખ્યાલ છે ભાજન એટલે શું, બરાબર, ભાજન દ્વારા તે પ્રજનન કરે છે. ઠીક છે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુઓ પણ ઉત્પન્ન કરી અને પોતાનું પ્રજનન આગળ વધારી શકે છે. હવે બીજાણુઓ જે છે તે તમને લોકોને ખ્યાલ ન હોય તો આપણે આગળ જેમ ટોપિક ભણશું આ ચેપ્ટરની અંદર તમને લોકોને ડિટેલમાં ખ્યાલ આવી જશે કે બીજાણુઓ શું છે તે. માઇકોપ્લાઝમા કોષ દિવાલ વિહીન હોય છે, મતલબ કે એમાં કોષ દિવાલ જ હાજર હોતી નથી અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે, બરાબર. મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ તે આરામથી જીવી શકે છે. તો આ બધા એક્ઝામ્પલ છે. અહીંયા જે આપણો જે ફર્સ્ટ ટોપિક જે હતો
સૃષ્ટિ મોનેરા તે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે આપણો લેક્ચર હશે તેની અંદર આપણે જોશું સૃષ્ટિ પ્રોટિસ્ટા. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. માલમ દિવ્યેશ. આજે આપણે ચેપ્ટર નંબર 2નો જે ટૉપિક છે સૃષ્ટિ પ્રોટિસ્ટા એના વિશે આપણે અભ્યાસ કરીશું. સ્ટાર્ટ કરીએ આપણો ટૉપિક. તો સૃષ્ટિ પ્રોટિસ્ટા, ઠીક છે. સૌથી પહેલાં જે પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે તે અલગ વર્ગીકૃત કોને કરેલું છે? તો અર્નસ્ટ હેકલ. તમારું નામ યાદ રાખવાનું છે. અર્નસ્ટ હેકલ નામનો જે સાયન્ટિસ્ટ હતો ઇન 1866 1866ની અંદર એની આ જે સૃષ્ટિ પ્રોટિસ્ટા જે છે તેને અલગ વર્ગની અંદર વર્ગીકૃત કરેલું છે. હવે જે પ્રોટિસ્ટા જે હોય છે તે કેવા હોય છે? તો એક કોષીય હોય છે, ઠીક છે. સુકોષ કેન્દ્રીય હોય છે. એક કોષીય પણ છે અને સુકોષ કેન્દ્રીય પણ છે. હવે સુકોષ કેન્દ્રીય એટલે થાય છે જેનું કોષ કેન્દ્ર હોય છે તે સુવિકસિત હોય છે, મતલબ કે કોષ કેન્દ્રની ઉપર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તેને કહેવાય છે સુકોષ કેન્દ્રીય, ઠીક છે. સુકોષ કેન્દ્રીય છે, કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે, મતલબ કે કોષ કેન્દ્રને કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. ત્યારબાદ આ કેવા હોય છે જીવો? તો કે સૂક્ષ્મદર્શક યંત્રિકાની અંદર જ તમે એને જોઈ શકો. મતલબ કે તમારે જો પ્રોટિસ્ટાને જોવા હોય તો તમારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. મોટાભાગના સજીવો કેવા હોય છે? તો પ્લવકો હોય છે. પ્લવકો મતલબ કે પાણીની અંદર તમને જોવા મળે છે. કોષરસ પટલની ફરતે છાદી હોય છે, મતલબ કે કોષરસ પટલ, કોષની જે પટલ હોય છે તેની ઉપર એક પ્રકારની છાદી આવેલી હોય છે. છાદી નહીં હોય તો એની ઉપર કવચ હશે અથવા તેની ઉપર સેલ્યુલોઝનું આવરણ હશે, બરાબર. કોષરસ પટલની ઉપર છાદી હોઈ શકે છે, આખે ફરતે છાદી, એની ઉપર કવચ પણ હોઈ શકે છે, કાં તો પછી તે સેલ્યુલોઝનું આવરણ પણ ધરાવતું હોઈ શકે છે. આગળ વાત કરીએ તો કસા જે હોય છે, કસાને ઇંગ્લિશમાં કહે છે ફ્લેજેલા, હોઈ શકે છે. કસા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. પક્ષમો હોઈ શકે છે, ઠીક છે. પક્ષમો પણ હોઈ શકે છે તેને. હવે તમને એક્ઝામ્પલ અમુક આપ્યા છે. આ જે 2 એક્ઝામ્પલ આપ્યા છે તેનું એવી રીતે છે કે જ્યારે સૃષ્ટિ પ્રોટિસ્ટા નથી મૂકવામાં આવેલી, બરાબર, અલગ વર્ગની અંદર, ત્યારે અમુક જે પણ પ્રોટિસ્ટાની અંદરના જે જીવો હતા તેને અલગ વર્ગની અંદર મૂકવામાં આવેલા હતા. આપણે વાત કરીએ તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. ક્લેમિડોમોનાસ અને જે આ કોરેલા છે તે અગાઉ લીલમાં મૂક્યા હતા. અગાઉ કોની અંદર મૂકેલા હતા? તો લીલ સૃષ્ટિ જે છે તેની અંદર મૂકેલા હતા. શું કામ? તો કે તેમાં કોષ દિવાલ હાજર છે, ઠીક છે. પહેલી વાર લીલની અંદર મૂકેલા હતા પણ એ લીલના નથી. એ કઈ સૃષ્ટિમાં આવે છે? સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર આવે છે. તથા અમીબા અને પેરામોશિયમની જો વાત કરીએ તો અગાઉ પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. ખ્યાલ આવી ગયો તમને લોકોને? મતલબ કે આ જે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા જે છે તે અગાઉ લીલ સૃષ્ટિમાં મૂકેલા હતા પણ હવે એ સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર આવેલા છે. બીજું કીધું છે તમને અમીબા અને પેરામોશિયમ. તો અગાઉ એ પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા હતા પરંતુ હવે તેને કોની અંદર મૂકેલા છે? સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર, જેમને કોષ દિવાલ ગેરહાજર છે, મતલબ કે એની ઉપર કોષ દિવાલ હાજર હોતી નથી. હવે રિબોઝોમની વાત કરીએ તો જે તેનો સુકોષ કેન્દ્રીય હોય છે, મતલબ કે જે કોષ કેન્દ્ર હોય છે તેની અંદર રિબોઝોમ 80S આવેલા હોય છે. પરંતુ જે પ્રાણી જે છે કે જે પણ પ્રજીવ છે તેમાં જો અંગિકા છે તેની અંદર રિબોઝોમ કેટલા આવેલા છે? તો 70S, બરાબર. પ્રજનનની વાત કરીએ તો 2 રીતે થાય છે. એક લિંગી અને અલિંગી પ્રજનન ધરાવે છે. લિંગી પ્રજનન પણ થાય છે અને અલિંગી પ્રજનન પણ થાય છે. પ્રચલનની વાત કરીએ, પ્રચલન એટલે કે લોકોમોશન, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હલનચલન થાય છે તેને કીધું છે પ્રચલન, જેને કહે છે લોકોમોશન. તો કઈ રીતે કરી શકે છે? એક તો જો તમને સૌથી પહેલું કીધું છે ખોટા પગ. અમીબા જે છે, તમે લોકો ભણી ગયા છો, અમીબા જે છે તેના ખોટા પગની મદદથી તે શું કરે છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન પણ કરે છે અને ખોટા પગ દ્વારા જ તે કોઈ પણ ખોરાકનું સંગ્રહ પણ, મતલબ કે ખોરાક
ને ઘડવાનું કામ પણ તે કોણ કરે છે? તો કે ખોટા પગ દ્વારા. પછી પક્ષમો ધરાવી શકે છે, કશા ધરાવે છે. સરકવું, સરકી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તે સરકી શકે છે. લપસવું મતલબ કે લપસવું કેવી રીતે? જાણે કે કોઈ પણ જે સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર જે પણ જીવો આવેલા જે છે તેની અગર વાત કરીએ આપણે તો તેની બધાની ઉપર એક મ્યુસિલેજનું આવરણ આવેલું હોય છે, જેને કહે છે મ્યુસિલેજ. એ મ્યુસિલેજના આવરણ કેવું હોય છે? એકદમ ચીકણા પદાર્થ જેવું હોય છે, જેના લીધે તેની મદદથી તે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર તે જઈ શકે છે. હવે પ્રોટિસ્ટાની વાત કરીએ તો તેની અંદર અલગ અલગ પ્રકારના જીવો આવેલા હોય છે. અલગ અલગ એક્ઝામ્પલ તમને આપેલા છે. એક હોઈ શકે છે પ્રકાશ સંશ્લેષી, બીજા હોઈ શકે છે વિઘટો અને ત્રીજા હોઈ શકે છે પ્રોટોઝોઆ. બરાબર. હવે જો પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ આપણે, પ્રકાશ સંશ્લેષણ મતલબ કે તે કેવા હશે? પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવતા હશે. બરાબર. મતલબ કે એના એક્ઝામ્પલ આપેલા છે તમને ડાયનોફ્લેજિલેટ્સ, ક્રાઇસોફ્લેજિલેટ્સ અને યુગ્લિનોઇડ્સ. બરાબર. 3 એક્ઝામ્પલ આપેલા છે પ્રકાશ સંશ્લેષીના. તો ડાયનોફ્લેજિલેટ્સ, ક્રાઇસોફાઇટ્સ અને યુગ્લિનોઇડ્સ. બરાબર. વિઘટકો કાં તો ઉપભોગીની વાત કરેલી છે, તો એની અંદર તમને એક્ઝામ્પલ આપેલો છે સ્લાઇમ મોલ્ડ. થર્ડ જે છે તે છે પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆ જે હશે તે કેવા હોઈ શકે છે? કશાધારી હોઈ શકે છે, કાં પછી પક્ષમધારી હોઈ શકે છે, કાં તો પછી તે પ્રજીવો હોઈ શકે છે. બરાબર. આગળ હવે ડિટેલમાં આપણે આ બધા વિશે વાત કરીએ. આપણે પોષણની રીતે વાત કરીએ તો સ્વયંપોષી હોઈ શકે છે, કાં તો પરપોષી હોઈ શકે છે. સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે છે તે બધા સ્વયંપોષી છે. અને પરપોષી એટલે કે જે કોઈ પણ બીજા ઉપર આધાર રાખતા હોય. બરાબર. મતલબ કે તેના જે પોષણ માટે જે જો એ કોઈ પણ બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય તો તે બધા પરપોષી. એક્ઝામ્પલ તમને આપી દીધા છે. સ્વયંપોષીના એક્ઝામ્પલ છે ડાયનોફ્લેજિલેટ્સ, ક્રાઇસોફાઇટ્સ અને યુગ્લિનોઇડ્સ. આ ત્રણેય જે એક્ઝામ્પલ છે તે કોના છે? સ્વયંપોષીના. પરપોષીની વાત કરીએ તો પ્રાણીશમ, જેની અંદર એક્ઝામ્પલ તમને આપેલો છે યુગ્લિનોઇડ્સ. પરપોષી હોઈ શકે છે પ્રોટોઝોઆ. મૃતોપજીવી હોઈ શકે છે તે છે સ્લાઇમ મોલ્સ. મતલબ કે કોઈ પણ મૃત દેહ હોય તેની ઉપર જે પણ વસાહત કરે છે તે બધા મૃતોપજીવી. હવે એક પછી એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલાં એક્ઝામ્પલમાં તમને આપેલું છે ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સના એક્ઝામ્પલ તમને આપેલા છે ડાયેટોમ્સ અને ડેસિમેટ્સ. બરાબર. ડેસિમેટ્સ અને ડાયેટોમ્સ. તો કેવા હોય છે? તો કે મુક્ત તરતા અથવા તળિયે બેઠેલા હોય છે. મતલબ કે આ તમને જોવા ક્યાં મળે છે? દરિયામાં જોવા મળે છે. તે મુક્ત રીતે તરતા હોઈ શકે છે અથવા તે તળિયે બેસેલા હોઈ શકે છે. મ્યુસિલેજથી લપસી શકે છે. મતલબ કે તેની ઉપર મ્યુસિલેજનું આવરણ હોય છે, જેના લીધે તે લપસી શકે છે. મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જઈ શકે છે. પ્રકાશ સંશ્લેષી છે, મતલબ કે સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી મતલબ કે પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે છે. મુખ્ય ઉત્પાદકો છે, મતલબ કે મુખ્ય ઉત્પાદકો એટલે કે પ્રોટોઝોઆના સૌથી મેઇન જે ઉત્પાદકો જે છે તે કયા છે? ક્રાઇસોફાઇટ્સ. હવે આપણે ક્રાઇસોફાઇટ્સના જે એક્ઝામ્પલ તમને બે આપેલા છે તેની વાત કરીએ તો એક છે ડાયેટોમ્સ અને બીજું છે જે નેક્સ્ટ છે આપણો, તે પણ આપણે જોઈશું. સૌથી પહેલાં જે એક્ઝામ્પલ આપેલો છે તે છે તમને ડાયેટમ્સ. બરાબર. ડાયેટમ્સ કેવા હોય છે? તો કે 2N ધરાવે છે. પછી સમુદ્રના મુખ્ય ઉત્પાદકો કયા છે? તો કે ડાયેટમ્સ. ડાયેટમ્સ સમુદ્રના સૌથી મુખ્ય ઉત્પાદકો છે. તેની કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ બંધ બેસતા આચ્છાદિત કવચ ધરાવે છે. મતલબ કે એક્ઝામ્પલ આપું, તમે સાબુદાની જોયેલી છે. સાબુદાનીમાં કેવા બે ભાગ હોય છે? એક નીચેનો ભાગ હોય છે અને એક ઉપરનો ભાગ હોય છે. નીચેના ભાગમાં આપણે સાબુ રાખીએ છીએ, ઉપરથી આપણે એને ઢાંકી દઈએ છીએ. તેવું જ આવરણ કોનું હોય છે? ડાયેટમ્સનું.
બરાબર. નીચેની જે છાદી હોય છે તેને આપણે કહીશું હાઇપોથેકા, ઉપરની હોય છે તેને કહીએ છીએ આપણે એપિથેકા. બરાબર. કોષ દિવાલ બંધ બેસતા આચ્છાદિત કવચ ધરાવે છે. ઠીક છે. હવે કોષ દિવાલમાં સેલ્યુલોઝ દ્રવ્ય હાજર હોય છે, મતલબ કે જે કોષ દિવાલ જે હોય છે તેની અંદર સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય હાજર હોય છે, મતલબ કે તે સેલ્યુલોઝનું બનેલું હોય છે. હવે જ્યારે ડાયટોમ્સ જે હોય છે તે મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે તો કે તે સમુદ્રના તળિયા ઉપર તે ભેગા થાય છે. બરાબર. અને આ જે સમુદ્રના તળિયા ઉપર જે ભેગા થાય છે આપણે તેને કહીએ છીએ ડાયટોમિયસ પૃથ્વી. આ 2 માર્કમાં પૂછાય છે તમને લોકોને, એટલે ખ્યાલ રાખજો ડાયટોમ્સ પૃથ્વી એટલે શું. મૃત પામેલા જે પણ ડાયટોમ્સ હોય છે સમુદ્રના છેક તળિયે જમા થાય છે, તળિયા ઉપર જમા થાય છે, જેને આપણે કહીએ છીએ ડાયટોમિયસ પૃથ્વી. મતલબ કે જે તળિયા ઉપર જે ભેગા થાય છે તેને આપણે ડાયટોમિયસ પૃથ્વી કહીએ છીએ. હવે આ જે પણ ડાયટોમ્સ જે છે તેનો ઉપયોગ શું શું છે તેની વાત કરીએ તો વસ્તુને ચકચકિત કરવા માટે, મતલબ કે આપણે જો આ જે ડાયટોમ્સ હોય છે તેને કોઈ પણ વસ્તુને આપણે ચમકદાર કરવી હોય તો તેની ઉપર આપણે ઘસીને તેને વસ્તુને ચકચકિત કરી શકીએ છીએ. તેલ અને ચાસણીના ગારણ માટે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને ટૂથપેસ્ટમાં, મતલબ કે જે કોલગેટ્સને હોય છે તેની અંદર ડાયટોમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રજનનની વાત કરીએ તો 2 રીતે થાય છે, જે આપણે અગાઉ પણ વાત કરી લીધી છે, લિંગી અને અલિંગી પ્રજનન થાય છે. સમમિતિની વાત કરીએ તો સમમિતિ અર્ય પણ હોય છે અને દ્વિપાશીય સમમિતિ પણ હોય છે. અર્ય સમમિતિ એટલે તમને ખ્યાલ છે, તમે કોઈ પણ જગ્યા ઉપરથી તેને ભાગ કરશો એટલે 2 સરખા ભાગમાં તેનો વિભાજન થાય છે. હવે દ્વિપાશીય એટલે કે 2 સરખા ભાગમાં જ વિભાગ થાય છે. ઠીક છે. સમમિતિ ખ્યાલ હશે, તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. હરિતકણ હાજર હોય છે, તેની અંદર હરિતકણ પણ હાજર હોય છે, જેના લીધે તો તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, મતલબ કે સ્વયંપોષી છે. ઠીક છે. ક્લોરોફિલ કયા ધરાવે છે, મતલબ કે રંજક દ્રવ્યો કયા ધરાવે છે તો A, C અને ફ્યુકોઝેન્થિન. બરાબર. ફ્યુકોઝેન્થિન ધરાવે છે. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો જે છે તે છે ડેસિમેટ્સ. ડેસિમેટ્સનું બીજું નામ છે સોનેરી લીલ. તેને સોનેરી લીલથીને પણ ઓળખવામાં આવે છે. તે કેવા હોય છે? એક કોષીય લીલી લીલ છે. સ્પાયરોગાયરા તમે લીલની અંદર ભણી ગયા છો કે સ્પાયરોગાયરા જે છે તેની જો સાથે સરખામણી કરીએ આપણે તો તે હરિતકણ જે હોય છે ડેસિમેટ્સનું તે મોટું હોય છે. હરિતકણ મોટું હોય છે અને સંયુગ્મન હોય છે. પ્રાણીમાં પ્રદૂષિત હોય, મતલબ કે કોઈ પણ જગ્યા ઉપર જે પાણી પ્રદૂષિત હશે તે જગ્યા ઉપર તમને ડેસિમેટ્સ જોવા મળશે નહીં. એટલે એક પ્રકારનું ઇન્ડિકેટર પણ તમે કહી શકો કે જે પણ પાણી ગંદુ હશે કે ખરાબ પ્રદૂષિત પાણી હશે, જો તે જગ્યા ઉપર તમને જો ડેસિમેટ્સ જોવા નહીં મળે તો તમે કહી શકો છો કે આ જે પાણી જે છે તે પ્રદૂષિત પાણી છે. અને જો પાણી પ્રદૂષિત નહીં હોય તો તમને તે જગ્યા ઉપર ડેસિમેટ્સ જોવા મળી શકે છે. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તે છે ડાયનોફ્લેજિલેટ્સ. ડાયનોફ્લેજિલેટ્સની વાત કરીએ તો તે મુખ્યત્વે કેવા હોય છે તો કે દરિયાઈ હોય છે. મુખ્યત્વે મતલબ કે તે દરિયામાં જ તમને જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષી છે, મતલબ કે સ્વયંપોષી છે. કોષ દિવાલ અક્કડ, મતલબ કે એકદમ કેવી જાડી દિવાલ હોય છે, તેની સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષ દિવાલ તેની અક્કડ હોય છે અને સેલ્યુલોઝની બનેલી હોય છે. તેમાં 2 કશા આવેલી હોય છે. જો આ જે ડાયાગ્રામ જે છે તે કોનું છે તો કે ડાયનોફ્લેજિલેટ્સનું છે. આવા રીતે તમને ડાયનોફ્લેજિલેટ્સ જોવા મળે છે. તેમાં 2 કશા હોય છે, એક છે આયામ કશા અને છે અનુપ્રસ્થ કશા. આયામ કશા તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેના જે 2 સરખા ભાગમાં જે વિભાજન થાય છે તે જગ્યા ઉપર જે કશા હાજર છે તેને આપણે કીધું છે આયામ કશા. અને જે પૂંછડી જે છેલ્લે હાજર છે તે છે અનુપ્રસ્થ કશા, મતલબ કે 2 પ્રકારની કશા આવેલી હોય છે.
ડાયનોફ્લેજેલેટ્સમાં રંજક દ્રવ્યોની જો વાત કરીએ તો કેવા હોઈ શકે છે? લીલા, પીળા, બદામી અને વાદળી કલરના હોઈ શકે છે. જો રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ જો તમને જોવા મળે તો તેનું બીજું નામ શું છે? ઉદાહરણ તરીકે તમને કીધું છે ગોનિલિયોલેક્સ. બરાબર, ગોનિલિયોલેક્સ જે છે તે તેનું ઉદાહરણ છે. તે ખૂબ જ ઝડપીથી વિભાજન થાય છે, મતલબ કે એકદમ ઝડપીથી તેનું વિભાજન થાય છે અને તે લાલ ભરતી, મતલબ કે જે પાણી હોય છે તેને કેવું બનાવી દે છે? તે લાલ પાણી કરી દે છે. બરાબર, હવે જો પાણીનો કલર જે છે તે જો લાલ થઈ જશે એનો મતલબ શું થશે? તો કે આ જે ડાયનોફ્લેજેલેટ્સ હોય છે કે ગોનિલિયોલેક્સ જે હોય છે તે જે શું કરી શકે છે? તો કે એક પ્રકારનું તેમાંથી ઝેર ઉત્પન્ન થાય છે. એ ઝેર જે છે તે જ્યારે પાણીમાં કે દરિયાની અંદર જ્યારે તે મિક્સ થશે એટલે શું થશે કે જે પણ પાણીની અંદર જે માછલીઓ જે રહેતી હશે તે મૃત્યુ પામે છે. જો ઝેર ઉત્પન્ન કરે છે, મતલબ કે ગોનિલિયોલેક્સ જે છે તે ઝેર ઉત્પન્ન કરે છે, જેના કારણે દરિયામાં વસાહત કરતી માછલી અને અન્ય સજીવોનું મૃત્યુ થાય છે. મતલબ કે તેના લીધે જે પણ સજીવો જે હોય છે તેનું મૃત્યુ થઈ જાય છે. હવે જૈવ પ્રદીપ્યતા, બરાબર, જૈવ પ્રદીપ્યતાનો મતલબ થાય છે કે તમે લોકોને ખ્યાલ હશે, જો ઇંગ્લિશમાં કહે છે તેને બાયોલ્યુમિનેસન્સ. મતલબ થાય છે કે અમુક વાર શું થાય, તમે લોકોએ ટીવીમાં જોયેલું હશે, ડિસ્કવરી ચેનલ ઉપર કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર તમે જોયેલું હશે કે અમુક જે દરિયામાં જે પણ માછલીઓ જે હોય છે તે અલગ પ્રકારની ચમકદાર માછલીઓ છે, મતલબ કે લાઇટ ફેંકે છે, લાઇટ. બરાબર, અમુક માછલીઓની લાઇટ ફેંકે છે. એટલે એ જે લાઇટ હોય છે તેની પાસે જે ક્ષમતા હોય છે તેને કહેવાય છે બાયોલ્યુમિનેસન્સ. બરાબર, મતલબ કે લાઇટ ફેંકવાની જે ક્ષમતા હોય છે તેને કહેવાય છે બાયોલ્યુમિનેસન્સ. અત્યારે ચોમાસાની સિઝન છે તો તમને લોકોને ખ્યાલ હશે, આપણે કહીએ છીએ લાઇટવાળા જીવડા જે હોય છે, લાઇટવાળા જે જીવડા હોય છે તેની પાસે પણ એક ક્ષમતા હોય છે, મતલબ કે બાયોલ્યુમિનેસન્સની ક્ષમતા ધરાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે તે છે યુગ્લિનોઇડ્સ. બરાબર, યુગ્લિનોઇડ્સ જે છે તે કેવા હોય છે? મિક્ઝોટ્રોપિક હોય છે. મિક્ઝોટ્રોપિક મતલબ કે તે પ્રકાશની હાજરીમાં પણ થાય છે અને પ્રકાશની ગેરહાજરીમાં પણ તે થાય છે. જો પ્રકાશની હાજરીમાં થતું હશે તો તે કેવા હશે? પ્રકાશ સંશ્લેષણ હશે. પ્રકાશ સંશ્લેષણ કરતા હશે, મતલબ કે સ્વયંપોષી હોઈ શકે છે. પ્રકાશની ગેરહાજરીમાં જો હશે તો પરપોષી હોઈ શકે, મતલબ કે જેટલા પણ નાના સજીવો છે તે બધા જ. બરાબર, હવે પ્રોટીન સ્તરને છાદી કહે છે. જે પણ યુગ્લિનોઇડ્સ હોય છે તેની ઉપર એક પ્રોટીનનું સ્તર આવેલું હોય છે જેને આપણે છાદી કહીએ છીએ. તે નરમ હોય છે, મતલબ કે આ જે યુગ્લિનોઇડ જે છે તેની ઉપર જે છાદી આવેલી હોય છે તે કેવી હોય છે? નરમ છાદી હોય છે, જેનાથી તેને વળવામાં મદદરૂપ થાય છે, મતલબ કે તેના લીધે તે વળી શકે છે. તમને ટેક્સ્ટબુકની અંદર ડાયાગ્રામ આપેલું છે યુગ્લિનોઇડ્સનું, આવું ડાયાગ્રામ છે યુગ્લિનોઇડ્સનું. બરાબર, એની ઉપર પ્રોટીનનું સ્તર આવેલું હોય છે જેના લીધે તે વળી શકે છે. આગળ વાત કરીએ તો પ્રજનન કેવી રીતે થાય છે? તો લિંગી પ્રજનન થાય છે. અનુપ્રસ્થ દ્વિભાજન, મતલબ કે બે સરખા ભાગમાં વિભાજન તેનું થાય છે. તમે જોઈ શકો છો બે ભાગ, આ આખી એક યુગ્લિના છે તેના બે સરખા ભાગમાં દ્વિભાજન થશે અને તેમાંથી અલિંગી પ્રજનન થશે. મતલબ કે આ એક જે ભાગ છે તેમાંથી એક નવું જીવ ઉત્પન્ન થશે અને આ જે ભાગ છે તેમાંથી એક નવું જીવ ઉત્પન્ન થશે. હરિતદ્રવ્ય કયા આવેલા હોય છે? તો કે એ અને બી હરિતદ્રવ્ય આવેલા હોય છે. ચોથો જે આપણો એક્ઝામ્પલ છે તે છે સ્લાઇમ મોલ્સ. સ્લાઇમ મોલ્સની જો વાત કરીએ તો તે કેવા હોય છે? તો કે મૃતોપજીવી હોય છે, મતલબ કે કોઈ પણ મૃત જીવી હોય છે તેના ઉપર તે વસાહત કરે છે. સડતી શાખા પર્ણો તેના પર તેનું શરીર અમુક ફૂટ સુધી પ્રસરાવે છે, મતલબ કે કોઈ પણ
સળતી શાખા હોય તેની અંદર તે ઘૂસી જાય છે, થોડાક ફૂટ સુધી તે તેની અંદર જતું રહે છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ અમુક પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ બનાવે છે. મતલબ કે પ્લાઝ્મોડિયમ તમને લોકોને ખ્યાલ હશે, પ્લાઝ્મોડિયમ તમે મલેરિયામાં પણ સાંભળેલું છે, પણ એ પ્લાઝ્મોડિયમ અને આ પ્લાઝ્મોડિયમમાં ડિફરન્સ છે. પ્લાઝ્મોડિયમ મલેરિયા મતલબ કે જે મલેરિયા રોગ કરવા માટે તે પ્લાઝ્મોડિયમ હોય છે તે અલગ છે, અને આની અંદર જે પણ આ સ્લાઇમ મોલ્સ હોય છે જ્યારે તે એકબીજાથી ભેગા થઈ જાય છે તો તેને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમના ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફડકાઈ નામની રચના બનાવે છે. મતલબ કે શું થશે તો કે જ્યારે આ પ્લાઝ્મોડિયમ જે છે તે વિભેદિત થશે એટલે શું થશે તો કે તેનો વિકાસ થશે એટલે તે તેના ટોચના ભાગ ઉપર એક બીજાણુઓનું નિર્માણ કરશે. મતલબ કે તેના ઉપર ઘણા બધા બીજાણુઓ બનાવશે, બરાબર. અને એનું નામ આપેલું છે આપણે ફડકાઈ. મતલબ કે જે જગ્યા ઉપર બીજાણુઓ આવેલા હોય છે તેને આપણે નામ આપેલું છે ફડકાઈ નામની એક રચના બનાવે છે. બીજાણુઓ સાચી દિવાલો ધરાવે છે, મતલબ કે તેના ઉપર દિવાલો હોય છે તે સાચી દિવાલ હોય છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહી શકે છે. મતલબ કે કોઈ પણ પ્રતિકાર આપવા માટે તે ખૂબ જ સારી રીતે પ્રતિકાર આપી શકે છે, જેના લીધે થઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય તો તે પરિસ્થિતિમાં પણ તે સારી રીતે જીવિત રહી શકે છે. જે લાસ્ટ એક્ઝામ્પલ છે તે છે પ્રજીવો, જેને આપણે કહીએ છીએ પ્રોટોઝોઅન્સ. બધા જ પ્રજીવો જે હોય છે તે કેવા હોય છે તો કે વિષમપોષીઓ અને ભક્ષકો કે પરોપજીવો તરીકે જીવન જીવે છે. મતલબ કે વિષમપોષી છે, કોઈ પણ બીજા ઉપર આધાર રાખે છે, તેને આપણે ભક્ષકો પણ કહી શકીએ કે પરોપજીવીઓ પણ કહી શકીએ છીએ. તેઓ પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે આપણે અમીબીય પ્રોટોઝોઅન્સ. અમીબીય પ્રોટોઝોઅન્સની વાત કરીએ તો અમીબા, તમને લોકો સાંભળ્યું છે અમીબા, તેની વાત કરી છે. મીઠા પાણીમાં કે દરિયામાં તમને જોવા મળે છે, ખોટા પગ ધરાવે છે, અને આ જે ખોટા પગ હોય છે તેનું કામ શું છે તો કે શિકાર માટે ઉપયોગ કરે છે કાં તો પ્રચલન માટે, મતલબ કે હલનચલન માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે ખોટા પગનો ઉપયોગ કરે છે. ખારા પાણીમાં શરીર પર સિલિકાનું આવરણ ધરાવે છે. જો ખારા પાણીની અંદર જો અમીબીય હાજર હશે તો તેની ઉપર એક સિલિકાનું આવરણ ધરાવશે. આ સિલિકાનું જે આવરણ છે તે જે પણ ખારસવાળું જે પાણી છે તેની સામે તેને રક્ષણ આપવા માટે પ્રતિકારકતા આપશે, બરાબર. મુક્તજીવી કે પરોપજીવી હોઈ શકે છે. એક્ઝામ્પલ આપે છે અમીબિયા, એન્ટામોઇબા જેને કહેવાય છે તે. એન્ટામોઇબા મરડા રોગ માટે જવાબદાર હોય છે, બરાબર. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે તે કશાધારી પ્રોટોઝોઅન્સ, મતલબ કે તેમાં કશા હાજર હશે. મુક્તજીવી કે પરોપજીવી હશે, તે પણ મુક્તજીવી છે કાં તો પરોપજીવી છે. હવે આપણે નામ જ આપી દીધું છે કે કશાધારી પ્રોટોઝોઅન્સ, એટલે તેમાં કશા તો હાજર હશે જ, કશા ધરાવે છે તે પણ ખ્યાલ આવી ગયો. પરોપજીવી સજીવો છે, બરાબર, મતલબ કે ઊંઘવાની બીમારી કરે છે. પરોપજીવી છે અને તેના લીધે શું થાય છે, તમને ઊંઘવાની બીમારી થાય છે. અને આ જે પરોપજીવીઓ જે છે તે સૌથી પહેલાં કેમાંથી તમને જોવા મળ્યા તો આફ્રિકાની અંદર જે શે મતલબ કે ટી જે છે તે સાયલેન્ટ છે, શે નામની જે માખી હતી તેમાંથી આ પરોપજીવીઓનો વિકાસ થયો છે, બરાબર. શે માખી છે તેનું નામ છે. એક્ઝામ્પલ આપણે આપેલો છે તમને ટ્રાઇપેનોસોમા, બરાબર. ટ્રાઇપેનોસોમા જે છે તેનો એક્ઝામ્પલ છે. હવે થર્ડ જે છે તે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ, બરાબર. પક્ષમધારી મતલબ કે તેમાં પક્ષમો હાજર હશે.
તે કઈ જગ્યા પર તમને જોવા મળે છે? તો કે જલજ મતલબ કે પાણીની અંદર જોવા મળે છે. હજારોની સંખ્યામાં પક્ષમો ધરાવે છે, મતલબ કે તેમાં જે પક્ષમો હોય છે તે બહુ જ વધારે સંખ્યામાં પક્ષમો હાજર હોય છે. મુખ ખાંચ ધરાવે છે. મુખ ખાંચ જો તમને બતાવી દઉં, આ જે છે ને તે તેનો એક્ઝામ્પલ છે, પેરામોશિયમ. તમે જોઈ શકો છો આ એક ખાંચ દેખાય છે. આ જે ખાંચ જે છે ને તે છે મુખ ખાંચ. આ જે ભાગ છે ને તે મુખ ખાંચ છે. ઠીક છે. જો તમને શું કીધું છે? મુખ ખાંચ ધરાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગલેટ. જે કોષોની સપાટી પર ખુલે છે, મતલબ કે કોષની જે સપાટી હતી તે જગ્યા પર ખુલે છે. તમે જોઈ શકો છો આ કોષની દિવાલ છે, આખી કોષની દિવાલ ઉપર આ જે સપાટી ઉપર તે ખુલે છે. એક્ઝામ્પલ આપી દઉં તમને પેરામોશિયમ, જે મેં તમને ટેક્સ્ટ બુકની અંદર જે ડાયાગ્રામ આપેલું છે તેની અંદર મેં તમને બતાવ્યું. લાળ જે છે તે છે બીજાણુધાની પ્રોટોઝોન્સ, મતલબ કે બીજાણુધાનીનું ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં જીવનચક્ર પૂર્ણ કરે છે, મતલબ કે તે કોઈ પણ બીજા સજીવ ઉપર તે આધારિત હોય છે. બીજા સજીવ સાથે તે જોડાશે, તેમાંથી પોષણ દ્રવ્યોનું તે શોષણ કરશે અને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. એક્ઝામ્પલ તમને આપ્યું છે પ્લાઝ્મોડિયમ, જે મલેરિયા કરવા માટેના જે પ્રજીવ જે છે તેની વાત કરીએ છીએ. પ્લાઝ્મોડિયમ મેલેરિયા કરતું પ્રજીવ. ઠીક છે. તે કેવા હોય છે? હોઈ શકે છે આકારમાં ત્રાતાકાર હોઈ શકે છે, કાં તો ગોળ પણ હોઈ શકે છે. તો અહીંયા આપણું જે સૃષ્ટિ પ્રોટિસ્ટા જે છે તે કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો કે તમને લોકોને સારી રીતે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જે આપણો લેક્ચર હશે તેની અંદર આપણે ફૂગ સૃષ્ટિ વિશે વાત કરીશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. તો તમે લોકોએ ખ્યાલ જ હશે કે ફૂગ એટલે શું છે. તમે લોકો નોર્મલી ઘરે પણ જોતા હશો કે તમારો જે પણ જમવાની જે પણ રસોઈ હોય છે તેને ઘણીવાર જો થોડાક સમય સુધી તે તેમને તેમ પડ્યું રહે છે તો તેની ઉપર ફૂગ થઈ જાય છે. એ જ આપણે આમાં અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલાં તો ફૂગના અભ્યાસને શું કહેવાય છે? તો માઇકોલોજી કહેવાય છે. યાદ રાખજો, ફૂગનો જે અભ્યાસ હોય છે તેને કહેવાય છે માઇકોલોજી. તે બધે જ જોવા મળે છે, બધી જ જગ્યાઓ પર જોવા મળે છે, એટલે એને કહેવાય છે કોસ્મોપોલિટન. ઇંગ્લિશમાં તેને કહેવાય છે કોસ્મોપોલિટન. મતલબ કે હવા, પાણી, જમીન, ભેજવાળી જમીન હોઈ શકે, હુંફાળા, બધી જ જગ્યા ઉપર તમને ફૂગ જોવા મળે છે. મતલબ કે બહુ જ ગરમ પાણી હોય તો તે જગ્યા ઉપર પણ, કે બહુ જ ગરમ જમીન હોય તો તે જગ્યા ઉપર પણ તમને આ જોવા મળે છે. હરિતદ્રવ્ય જે હોય છે તે ગેરહાજર હોય છે, મતલબ કે હાજર હોતા નથી. તે બે રીતે હોઈ શકે છે, કાં તો તે પરોપજીવી હોઈ શકે, કાં તો તે મૃતોપજીવી પણ હોઈ શકે. પરોપજીવી અને મૃતોપજીવી હોઈ શકે છે. જો પરોપજીવી હશે તો તે કોઈ પણ અન્ય વનસ્પતિ કે અન્ય કોઈ પણ પ્રાણી ઉપર તે રહેતા હશે. ઠીક છે. મતલબ જો અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે ઘઉંમાં ગેરુ રોગ. ઘઉં જે હોય છે તેની અંદર ગેરુ રોગ કરે છે, બરાબર, અને કોબીજ ફ્લાવર પર સફેદ રંગના દાગો કરે છે. તો એ કોના દ્વારા થાય છે? તો કે આ ફૂગ દ્વારા, મતલબ કે પરોપજીવી ફૂગ જે છે તેના દ્વારા થાય છે. મૃતોપજીવીની વાત કરીએ તો એને ઇંગ્લિશમાં કહે છે સેપ્રોફાઇટિક. સડેલા પદાર્થો, ડાળી અને પાંદડા જે જગ્યા ઉપર જે ફૂગ જોવા મળે છે તેને કહેવાય છે મૃતોપજીવી. મતલબ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો તમને લોકોને જે આપણે બિલાડીના ટોપ જે કહીએ છીએ તે મૃતોપજીવી. ઠીક છે. આગળ જોઈએ તો કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે. મતલબ કે તેમાંથી ઘણી બધી એન્ટીબાયોટિક્સ, આપણે જેને કહીએ છીએ ને એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યો ફૂગમાંથી મળે છે. એક્ઝામ્પલ મોસ્ટ કોમન તો પેનિસિલિન. પેનિસિલિન એક્ઝામ્પલ મોસ્ટ કોમન છે, તમને લોકોએ ખ્યાલ જ હશે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે તેને સૌથી પહેલી એન્ટીબાયોટિકની શોધ કરેલી હતી, અને જે એન્ટીબાયોટિક હતી તે કઈ હતી? તો કે પેનિસિલિયમ, કાં તો પેનિસિલિયમ. ઠીક છે. આ જે પેનિસિલિયમ એન્ટીજૈવિક દ્રવ્ય જે છે, મતલબ કે એન્ટીબાયોટિક્સ જે છે તેનો સૌથી પહેલાં શોધ કોને કરેલી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ.
તેના ફાયદા મતલબ કે તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. ફૂગના ફાયદા પણ ઘણા છે. જો એક્ઝામ્પલ આપણે કહીએ તો ફૂગ જે છે કેવી છે, એક કોષીય હોય છે. તે બેકર્સ ઈસ્ટ, જે બેકરીની અંદર જે ઈસ્ટનો જે ઉપયોગ થાય છે તેને કહે છે બેકર્સ ઈસ્ટ. અને બ્રેવર્સ ઈસ્ટ મતલબ કે જે પણ બ્રેવરી મતલબ કે વાઇન, બિયર હોઈ શકે, એ બધીની અંદર જે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવાય છે બ્રેવર્સ ઈસ્ટ. આ તમે સ્ટેન્ડર્ડ 12થની અંદર ડિટેલમાં ભણશો. ફૂગ જે હોય છે તે વિઘટકો તરીકે પણ વર્તી શકે છે. ક્યારે? જ્યારે તે બેક્ટેરિયાની સાથે જોડાયેલા હોય છે ત્યારે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે જેવા ચક્રોમાં ચક્રીકરણ માટે પણ જવાબદાર છે. મતલબ કે જે પણ એન્વાયરમેન્ટની અંદર જે પણ સાયકલો ચાલે છે, સલ્ફર સાયકલ છે, ફોસ્ફરસ સાયકલ છે, નાઇટ્રોજન સાયકલ છે, આ જે બધા ચક્રો ચાલે છે તેમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અન્ય સજીવ સાથે સંબંધ, બીજા સજીવો સાથે પણ ફૂગ સંબંધ કરે છે. એક્ઝામ્પલ તમને આપ્યું છે લાઇકેન્સ, લીલ અને ફૂગ. બરાબર, લીલ અને ફૂગ જ્યારે એકબીજાથી જોડાય અને સહજીવી બને છે, સહજીવન કરે છે એકબીજા સાથે, તો એ શું બનાવે છે? તો લાઇકન્સ. માઇકોરાઇઝા, જેને કહેવાય છે કવકમૂળ. ફૂગ અને મૂળ બંને જ્યારે એકબીજાથી જોડાઈ જાય તો એ કવકમૂળનું નિર્માણ કરે છે. બરાબર. હવે ફૂગ અને મૂળ છે જાણે કે, તો એનું કામ પણ હશે, મતલબ કે એકબીજા સાથે તે સહવાસ કરે છે અને એકબીજાને જે પણ જરૂરિયાત હોય છે તે પૂરી પાડે છે. હવે પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિ પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન થાય છે. તો વનસ્પતિ પ્રજનન અલગ રીતે થાય છે, અલિંગી પ્રજનન પણ અલગ રીતે થાય છે અને લિંગી પ્રજનન પણ અલગ રીતે થાય છે. તો એક પછી એક જોઈએ. સૌથી પહેલું છે વનસ્પતિ પ્રજનન. તો અવખંડન દ્વારા, તમે જોઈ શકો છો અવખંડન. આ જે ખંડો જે છે ને, આ ખંડોમાં જે આપણે અહીંથી જાણે કે આ અલગ કરી દઈએ અને એને અલગથી ઉગી જાય આખું, તો તે છે અવખંડન. મતલબ કે ફ્રેગમેન્ટ, નાના ટુકડા કરી દેવાનું. અને એ જે નાનો ટુકડો છે તેમાંથી પાછું આખું જે શરીરનું નિર્માણ થાય તો તે અવખંડન. પછી બીજું છે ભાજન, મતલબ કે એક કોષમાંથી બે કોષ. તમે જોઈ શકો છો એક કોષમાંથી હવે આ બે કોષ બનશે. ઠીક છે. ત્રીજું છે કલિકા સર્જન, મતલબ કે એક કોષ છે તેમાં કલિકાનું નિર્માણ થશે. આ કલિકા જે છે તે પુખ્ત અવસ્થામાં પહોંચી અને આ જે તેને માતૃકોષ જે હતું કે માતૃકલિકા હતી તેમાંથી તે છૂટી પડશે અને એક આખા સજીવ તરીકે તે વર્તાશે. ઠીક છે. વનસ્પતિ પ્રજનન 3 રીતે, અવખંડન રીતે, ભાજન અને કલિકા સર્જન દ્વારા થાય છે. બીજું છે અલિંગી પ્રજનન. તો કણી બીજાણુઓ દ્વારા કે ચલ બીજાણુઓ કહેવાતા બીજાણુઓ દ્વારા થાય છે. હવે જો ચલ બીજાણુ મતલબ કે આ એક આખો કોષ છે, એ કોષની અંદર જો ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થશે તો તેને આપણે કહેશું ચલ બીજાણુ. મતલબ કે તે અહીંથી ને આ કોષમાંથી તે બહાર જઈ શકે છે, હરીફરી શકે છે, પ્રચલન કરી શકે છે, તો તેને આપણે કહેશું ચલ બીજાણુઓ. કણી બીજાણુઓ આ એક આખું થડ છે. બરાબર. હવે એની ઉપર જે આ બીજાણુઓનું જે નિર્માણ થાય છે એને આપણે કહેશું કણી બીજાણુ. બરાબર. મતલબ કે આ બીજ પાછું એક આખી નવી વનસ્પતિમાં સર્જાઈ શકે છે. લિંગી પ્રજનન 3 રીતે થાય છે. અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ 3 રીતે થાય છે. સૌથી પહેલાં જોઈએ તો અંડ બીજાણુઓ. તમે જોઈ શકો છો આ એક આખું અંડક છે. અંડકની અંદર જે બીજાણુનું નિર્માણ થયું છે તેને આપણે કહીશું અંડ બીજાણુ. અને આ આખું જે અંડકોષ જે છે તેને આપણે કહીશું અંડ બીજાણુ ધાની. મતલબ કે અંડ બીજાણુ ધાનીની અંદર જો એક જ કોષ આવેલો હોય તો તેને આપણે કહીશું અંડ બીજાણુ. આવી રીતે. બીજું છે ધાની બીજાણુ. આ તમે જોઈ શકો છો કે આખી ધાની એક બેગ જેવું સ્ટ્રક્ચર બન્યું છે. એની અંદર એસ્કોસ, આને આખું જે ધાની બનેલી છે તેને એસ્કસ કહેવાય છે. એની અંદર ઘણા બધા
બીજાણુ ધાનીઓ આવેલી હોય છે અને આ બીજાણુ ધાનીઓની અંદર બીજાણુઓ આવેલા હોય છે. મતલબ કે આ જે ડોટ દેખાય છે, આગળ આપણે જોઈએ છે ડિટેલમાં, આ જે ડોટ દેખાય છે તેની અંદર બીજાણુઓનું નિર્માણ થાય છે. સૌથી છેલ્લું છે પ્રકણી બીજાણુ. પ્રકણી બીજાણુમાં પણ ધાનીનું તો નિર્માણ થાય છે, પણ જે પણ બીજાણુઓનું જે નિર્માણ થાય છે તે બહારની બાજુ થાય છે. તમે જોઈ શકો છો બહારની બાજુ, આમાં અંદરની સાઈડ થાય છે, આમાં પણ અંદરની સાઈડ છે, પણ આમાં જે પણ બીજાણુઓનું નિર્માણ થશે તે કોષની દિવાલ ઉપર, મતલબ કે બહારની સાઈડ થશે, બહાર ફરતે થશે. બરાબર. ફૂગ ને માઇસિલિયમ પણ કહેવાય છે. પણ માઇસિલિયમ કેવી રીતે કહેવાય છે એની વાત કરીએ. જો આ એક ફૂગનો કટકો છે, જાણે કે ફૂગ છે, એની કોષ દિવાલ, આ કોષ દિવાલ છે. તો કોષ દિવાલ છે તે કેની બનેલી હોય છે? તો કાઇટિનની બનેલી હોય છે, કાં તો સેલ્યુલોઝની બનેલી હોય છે. જો કાઇટિનની બનેલી હશે તો એન એસિટાઇલ ગ્લુકોઝામાઇનની બનેલી હશે, અને કાં તો તે સેલ્યુલોઝની બનેલી હશે. મતલબ કોષ દિવાલ બે રીતે બનેલી હોઈ શકે છે. આવરણ જે છે કોષ દિવાલનું આવરણ તે કાં તો કાઇટિનનું બનેલું હોઈ શકે છે, મતલબ કે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇનથી બનેલું હોઈ શકે છે, કાં તો સેલ્યુલોઝનું બનેલું હોઈ શકે છે. ફૂગ જે હોય છે તે લાંબા પાતળા તંતુ, આ લાંબા અને પાતળા તંતુઓ તમે જોઈ શકો છો, તેને કવક તંતુ, આ જે છે ને તેને કવક તંતુ કહેવાય છે, અને ઇંગ્લિશમાં કહેવાય તેને કહેવાય છે હાઇફે. જ્યારે ઘણા બધા હાઇફે, આવા ઘણા બધા હાઇફે તમે જોઈ શકો છો, ઘણા બધા હાઇફે જ્યારે એકબીજા સાથે જોડાઈ જશે તો તે કોનું નિર્માણ કરશે? માઇસિલિયમ, જેને કહેવાય છે કવક ઝાડ. એક જ ફૂગનો એક જ કટકો, લાંબો પાતળો એક જ તંતુ હાજર હોય તો તેને આપણે કહેવાય છે કવક તંતુ. પણ જ્યારે ઘણા બધા કવક તંતુ એકબીજા સાથે જોડાઈ જશે તો એક કવક ઝાડનું નિર્માણ કરશે, જેને આપણે કહીએ છીએ માઇસિલિયમ. બરાબર. હવે કવક તંતુના પણ બે પ્રકાર છે. એક છે પડદાયુક્ત અને બીજું છે પડદાવિહીન. પડદાયુક્ત હોય એને જ કહેવાય છે સેપ્ટેટ. જો આ ડાયાગ્રામ છે, જાણે કે આ તમે જોઈ શકો છો, અહીંયા પડદા આવેલા છે. બરાબર. અલગ અલગ ખંડોમાં વિભાજિત થાય છે, મતલબ કે પડદાયુક્ત. બરાબર. અને પડદાવિહીન એટલે તમે જોઈ શકો છો આમાં પડદા આવેલા નથી, એટલે એને શું કહે છે? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર. મતલબ કે આખું એક કવક તંતુ છે, એમાં બહુકોષ કેન્દ્રીય મતલબ કે એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે. ઠીક છે. એટલે બે પ્રકારે હોય છે, પડદાયુક્ત અને પડદાવિહીન. પડદાયુક્ત હોય તો એને કહેવાય છે સેપ્ટેટ, અને પડદાવિહીન હોય તો એસેપ્ટેટ કહેવાય છે. બહુકોષ કેન્દ્રીય હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોઇનિયોસાઇટિક હાઇફે. ઠીક છે. આગળ જોઈએ. લિંગી પ્રજનનની વાત કરીએ તો 3 તબક્કામાં થાય છે. સૌથી પહેલું જીવરસ સંયુગ્મન, જેને ઇંગ્લિશમાં કહે છે પ્લાસ્મોગેમી. જ્યારે કોઈ પણ બે ચલિત કે અચલિત જન્યુઓ જે હોય છે તેનું જીવરસનું એકબીજા સાથે જો જોડાણ થાય તો તેને કહેવાય છે જીવરસ સંયુગ્મન. તમે જોઈ શકો છો આ બે અલગ અલગ કોષો છે, તે ચલિત પણ હોઈ શકે કે અચલિત જન્યુઓ પણ હોઈ શકે છે. તેનું જસ્ટ આ જે કોષરસ આવેલું, આ જે કોષરસ છે તેનું જોડાણ થયું છે, એટલે એને કહેવાય છે જીવરસ સંયુગ્મન. મતલબ કે એની અંદરના જે કોષ જે છે, મતલબ કે કોષ કેન્દ્ર જે છે તેનું હજુ જોડાણ થયું નથી, ખાલી કોષ રસનું જ જોડાણ થયું છે, એટલે એને કહેવાય છે જીવરસ સંયુગ્મન. બરાબર. અને આ જે કોષ હશે તે કેવો હશે? તો કે એન ભેગા થઈને કેવું બનાવશે? દ્વિકોષ કેન્દ્રીયકરણ, મતલબ કે n+n બનશે. બરાબર. 2n બનશે. આગળ કોષ કેન્દ્ર સંયુગ્મન, જેને કહેવાય છે કેરિયોગેમી. બે કોષ કેન્દ્રના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. મતલબ કે જે કોષ કેન્દ્રો જે છે તેનું જ્યારે એકબીજા સાથે જોડાણ થાય તો તેને કહેવાય છે કોષ કેન્દ્ર સંયુગ્મન. ઠીક છે. એકવાર જ્યારે દ્વિકીય કોષ બની જશે પછી શું થશે? તો કે અર્ધીકરણ થશે. મતલબ કે આ જે એક કોષ હતો
દ્વિકીય જે કોષ હતો તેનું અર્ધીકરણ થશે, મતલબ કે 2 કોષમાં નિર્માણ થશે. આ જે 2 કોષ છે તે પાછા 2 કોષમાં વિભાજન થશે અને બીજાણુ એકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. ઠીક છે, અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. છેલ્લે આગળ જોઈ છે તે તમને ડાયાગ્રામેટિકલી પણ બતાવી દઉં છું. આ જો જાણે કે 2 હાઇફે છે, મતલબ કે કવક તંતુ છે. આ 2 કવક તંતુ છે. ઠીક છે, આ કવક તંતુ છે તેમાં લિંગી પ્રજનન. બરાબર. શું થાય છે સૌથી પહેલાં તો આ જે 2 કવક તંતુ હોય તે એકબીજાની નજીક આવે છે. બરાબર. બંને કોષો જે હોય છે તેનું જીવરસનું સંયુગ્મન થાય છે. તમે જોઈ શકો છો જીવરસનું સંયુગ્મન થયું અહીંયા બતાવેલું છે. નેક્સ્ટ સ્ટેપમાં પહેલાં જોડાણ થશે અને પછી સંયુગ્મન થશે. આ સંયુગ્મન થયું. ત્યારબાદ શું થશે? દ્વિકીય કોષનું નિર્માણ થશે, મતલબ કે જે કોષ કેન્દ્ર જે છે તેનું જોડાણ થશે. આ કોષ કેન્દ્ર જે છે પછી ઘણા બધા બીજાણુઓનું નિર્માણ કરે છે. બરાબર. હવે ફૂગના 2 પ્રકાર છે. એક જેની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે, બીજું એવું છે કે જેની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી. તો જેની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે તેમાં કવકજાળ અને કવકજાળ પડદાવિહીન, જે આપણે જોયેલું છે પડદા હાજર હોતા નથી, અને કવકજાળ જે પડદાયુક્ત, મતલબ કે જેમાં પડદા હાજર હોય છે. બરાબર. હવે કવકજાળ પડદાવિહીનમાં પણ પાછા 2 પ્રકાર જોઈએ આગળ. તો ફાઇકોમાઇસિટીસ આપણે આગળ ડિટેલમાં જોશું હમણાં. ફાઇકોમાઇસિટીસ. બરાબર. ફાઇકોમાઇસિટીસના 2 પ્રકાર છે. ઉમાયોસિટ્સ. બરાબર. ઉમાઇસિટીસ અને બીજું છે ઝાયગોમાઇસિટીસ. બરાબર. જે ઉમાઇસિટીસ અને ઝાયગોમાઇસિટીસ વચ્ચે જો આપણે તફાવત જોઈએ તો આ ઉમાઇસિટીસ જે છે તેની અંદર કોષ દિવાલ જે હોય છે તે કોની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. અને ઝાયગોમાઇસિટીસની અંદર જોઈએ તો કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. ચલિત બીજાણુઓ હોય છે, અચલિત બીજાણુઓ હાજર હોય છે. એક્ઝામ્પલ આપી દીધા છે તમને, આલ્બ્યુગો રાઈ. બરાબર. અને મ્યુકર કાં તો રાઇઝોપસ. બરાબર. હવે આપણે વાત કરીએ તો કવકજાળ પડદાયુક્ત. આની વાત કરીએ, કવકજાળ જે પડદાયુક્ત છે તો તેમાં પણ 2 પ્રકાર. આસ્કોમાઇસિટીસ જે આપણે આગળ વાત કરી અને બેસિડિયોમાઇસિટીસ જે પણ આપણે આગળ વાત કરી ગયા છે. આગળ જે જોઈ ગયા છે તે જ છે, પણ તમને એક્ઝામ્પલ આપેલા છે. આસ્કોમાઇસિટીસની અંદર આપણે શું કીધું કે આસ્કસ બને છે. આસ્કસને આપણે કીધું છે બીજાણુધાની, અને બીજાણુધાનીની અંદર ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થાય છે, એને કહે છે આસ્કોમાઇસિટીસ. બેસિડિયોમાઇસિટીસની અંદર શું થાય છે તો કે પ્રકણી બીજાણુધાની. આ બીજાણુધાનીનો જે બની છે પ્રકણી બીજાણુધાની જે બની છે તેની અંદર તેની બહારની સાઈડ પ્રકણી બીજાણુઓનું નિર્માણ થાય છે, મતલબ કે બહારની બાજુ જે પણ બીજાણુઓનું નિર્માણ થાય છે તેથી પ્રકણી બીજાણુ. બરાબર. આ આપણે શું જોયું તો કે લિંગી પ્રજનનમાં જોવા મળે છે, મતલબ કે જે લિંગી પ્રજનન જેમાં થાય છે જે ફૂગમાં તેની વાત કરી. હવે વાત કરીએ તો લિંગી પ્રજનન જોવા ન મળે, મતલબ કે જેની અંદર લિંગી પ્રજનન જોવા નથી મળતું તે છે ડ્યુટેરોમાઇસિટીસ, અપૂર્ણ ફૂગ, ઇમ્પરફેક્ટ ફૂગ ફંજાઈ પણ કહેવાય છે. બરાબર. હવે એક પછી એક આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલી વાત કરીએ તો ફાઇકોમાઇસિટીસ. બરાબર. ફાઇકોમાઇસિટીસ તો એની વાત કરીએ તો જલજ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે, મતલબ કે પાણીવાળા ભેજયુક્ત વાતાવરણ તે જગ્યા પર જોવા મળે છે. પાણી છે, ભીની જગ્યા છે, મૃતોપજીવી જે છે તે બધી જગ્યાઓ પર તમને જોવા મળે છે. સડતા પદાર્થો, કોઈ પણ સડેલા પદાર્થો હોય તે જગ્યા ઉપર પણ તમને જોવા મળે છે, પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે. મતલબ કે વિકલ્પ એની પાસે જો કોઈ પણ હાજર ન હોય તો તે કોઈ પણ વનસ્પતિ ઉપર પણ તમને તે જોવા મળી શકે છે. કવકજાળ પડદાવિહીન, તે આપણે જોઈ ગયા કે તેની જે કવકજાળ હોય છે તે પડદાવિહીન હોય છે અને બહુકોષ કેન્દ્રીય હોય છે, મતલબ કે એક સાથે ઘણા બધા કોષો હાજર હોય છે. મતલબ કે આ છે
એમાં કવક ઝાડ છે બરાબર. કવક ઝાડ જે છે પડદાવિહીન મતલબ કે આમાં જે પડદા છે તે આવેલા હોતા નથી બરાબર. અને એટલે શું થાય તો કે એકની અંદર જ ઘણા બધા કોષો હાજર છે એટલે કીધું છે બહુકોષ કેન્દ્રીય. હવે પ્રજનનની વાત કરીએ તો લિંગી અને અલિંગી પ્રજનન થાય છે. અલિંગી પ્રજનનમાં વાત કરીએ તો ચલ બીજાણુઓનું નિર્માણ કરી અને અલિંગી પ્રજનન થઈ શકે છે. કાં તો પછી અચલ બીજાણુઓ મતલબ કે ચલિત બીજાણુઓ ન હોય તેવા બીજાણુઓનું નિર્માણ કરીને પણ અલિંગી પ્રજનન થઈ શકે છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો બીજાણુધાનીમાં બીજાણુઓ આંતરજાત મતલબ કે અંદરની બાજુ યાદ રાખજો આંતરજાત અને બાહ્યજાત. આંતરજાત એટલે અંદરની સાથે અંતઃજાત બરાબર રીતે ઉત્પન્ન થાય છે. મતલબ કે બીજાણુધાની જે છે તેની અંદર બીજાણુઓનું નિર્માણ થાય છે. બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે. મતલબ કે જ્યારે બે બીજાણુઓ જોડાય છે એકબીજાથી ત્યારે યુગ્મ બીજાણુઓનું નિર્માણ થાય છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યકાર રીતે સરખા હોય મતલબ કે એનો જે શેપ હોય જો તે એક સરખો હોય તો તેને કહેવાય છે સમજન્યુ. અને જો તેનો જે આકાર હોય છે તે એક સરખો ન હોય તો તેને કહેવાય છે વિષમજન્યુ બરાબર. એક્ઝામ્પલ તમને આપેલું છે આલ્બ્યુગો મ્યુકર અને રાઇઝોપસ બરાબર. હવે આગળ જે આપણે વાત કરી સમજન્યુ અને વિષમજન્યુ તેના વિશે હું તમને થોડુંક એક્સપ્લેનેશન આપી દઉં છું ડાયાગ્રામ થ્રુ. ઓકે તો આપણે સૌથી પહેલાં કઈ જોયું હતું સમજન્યુમાં તમે જોઈ શકો છો આ બે જન્યુઓ છે બરાબર. તે જન્યુઓ એકબીજાથી સરખા છે એક જેવા જ દેખાય છે એટલે કીધું છે સમજન્યુઓ. મતલબ કે જ્યારે બે સરખા જન્યુઓ જે એક જેવા જ છે તેનું જ્યારે જોડાણ થાય છે તો તેને કહેવાય છે સમજન્યુ. વિષમજન્યુ આ તમે જોઈ શકો છો બંને જન્યુઓ અલગ અલગ છે આકાર એક સરખો નથી. જ્યારે આવા કોઈ પણ જન્યુઓનું જોડાણ થાય છે તો તેને કહેવાય છે વિષમજન્યુક. ત્રીજું કહેવું છે અંડજન્યુક. અંડજન્યુકની અંદર એક વસ્તુ યાદ રાખજો કે જે માદા જે હોય તે અચલિત હોય છે. મતલબ કે માદા એક જગ્યા ઉપરથી માદાનું જે જન્યુ હોય કે જે અંડક હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. પણ જે નર હોય છે તે કેવું હોય છે ચલિત હોય છે. મતલબ કે નર માદા પાસે આવે છે બંને જન્યુઓનું જોડાણ થાય છે અને જોડાણ બાદ ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થાય છે. ઠીક છે. આપણે જોયું ફાઇકોમાઇસિટીસ. હવે જે નેક્સ્ટ છે તે છે એસ્કોમાઇસિટીસ આસ્કોમાઇસિટીસ બરાબર. તેનું બીજું નામ કીધું છે. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. મતલબ કે એસ્કોમાઇસિટીસને તમે કોથળીમય ફૂગ પણ કહી શકો છો. કોથળીમય શું કામ કહેવાય છે તે પણ હું તમને કહું છું. પહેલાં આપણે વાત કરીએ આગળ નિવાસ સ્થાનોની વાત કરીએ તો મૃતકજીવી હોઈ શકે છે. કોઈ પણ મૃત સડેલી વસ્તુ હોય તેના ઉપર હોઈ શકે છે. વિઘટકો તરીકે પણ હોઈ શકે છે. પરોપજીવીઓ તરીકે પણ હોઈ શકે છે અને છાણ ભક્ષીઓ તરીકે પણ હોઈ શકે. મતલબ કે જે છાણ હોય છે ને તેની અંદર પણ આ જોવા મળી શકે છે. હવે પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન પછી લિંગી પ્રજનન જોઈશું. અલિંગી પ્રજનનમાં તમે જોઈ શકો છો બીજાણુ કણી બીજાણુ બરાબર બીજાણુ દ્વારા થાય કાં તો કણી બીજાણુઓ દ્વારા થઈ શકે છે. તમે જોઈ શકો છો બરાબર. આ એક હાઇફે છે. હાઇફેની ઉપર ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થયું છે મતલબ કે કણી બીજાણુ. આ બીજો એક્ઝામ્પલ આપ્યો છે કણી બીજાણુ ધાનીધર. મતલબ કે આ જે આખું કણી બીજાણુ ધાનીધર છે મતલબ કે એક આધાર આપે ને બીજાણુઓને જે વિકાસ કરવા માટે જે એક આધાર આપે છે તેને કીધું છે કણી બીજાણુ ધાનીધર અને એની ઉપર કણી બીજાણુઓ હાજર છે બરાબર. અને એક્ઝામ્પલ આપ્યું છે તમને પેનિસિલિન. પેનિસિલિન આપણે જોઈ ગયા છે કે ઘણી બધી એન્ટીબાયોટિક્સ જે બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે. ઈસ્ટ એક કોષી છે. મતલબ કે જે અલિંગી જે પ્રજનનની વાત કરીએ તો ઈસ્ટ એક કોષીય છે બાકી બધી જ બહુકોષીય છે. મતલબ કે ફૂગની વાત કરીએ તો ફૂગની વાત કરીએ તો ઈસ્ટ એક જ એવી છે કે જે એકલિંગી છે કે એક કોષીય છે.
बाकी बधी ज बहु कोषीय छे। हवे लिंगी प्रजनननी वात करीए तो तमे जोई शको छो सौथी पहला तो बे कोष हशे अलग अलग, ए कोषनुं जोडाण थयुं छे डायकेरियोन वा तो द्विकोष केंद्रीय कहेवाय छे, N+N नुं जोडाण थयुं। हवे आ जे कोष केंद्र छे तेनुं जोडाण थशे अने फलितांडनुं निर्माण थयुं। फलितांडना निर्माण बाद अर्धीकरण थाय छे। आपणे जे प्रक्रिया आगळ जोया छे ते ज छे, अर्धीकरण थशे एटले एक बीजमांथी छेल्ले केटला बनशे? 4 बनशे, बराबर। अर्धीकरण बाद तेनुं समभाजन थशे, समभाजन थशे एटले 4 मांथी केटला बनशे? 8 बनशे, बराबर। तो आ जे आखुं जे छे एने आपणे एस्कस कहे छे। एस्कस ने बीजुं नाम छे बीजाणुधानी, बराबर। आ मतलब कि ठेली जेवुं देखाय छे, जबला जेवुं देखाय छे एटले आने कीधुं छे बीजाणुधानी, बराबर। आ बीजाणुधानीनी अंदर घणा बधा बीजाणुओनुं निर्माण थाय छे। तो ए ज वस्तु आपणे लखेली छे। कोथળી जेवी धानीओ मतलब कि कोथળી जेवी धानीओ जे छे मां अंतरजात मतलब कि अंदरनी साइड छे बीजाणुओ रीते लिंगी बीजाणुओनुं उत्पन्न थाय छे जेने बीजाणुओ कहे छे। मतलब कि आ जे बीजाणुओनुं जे निर्माण थयुं छे तेने बीजाणुओ कहे छे। आ धानीओ विशिष्ट प्रकारना फलिकायमां गोठवायेली होय छे जेने फळ धानिकाय कहे छे। मतलब कि आ जे छे ने ते आवो एक प्रकारनो भाग होय जेनी उपर आ जे जोड़ायेली होय। मतलब कि आ जे बीजाणु धानीओ आवी रीते आमां जोड़ायेली होय तेने कहेवाय छे फळ धानिकाय। ठीक छे। उदाहरण पण तमने आपेला छे एस्परजिलस अने न्यूरोस्पोरा। बेसिडियोमाइसिटिसनी वात करीए तो मशरूम, बेकर्स फंजाई अने पफ बॉल्स आ 3 एक्जाम्पल आपेला छे तमने। तेओ जमीनमां लाकडाना गोळवा पर मतलब लाकडानी जे छाल होय तेना उपर, झाडना थर पर के वनस्पतिओनी देहनी अंदर प्रजीवी तरीके जीवन गुजारी शके छे। मतलब कि ते अलग अलग जग्या पर जोवा मळे छे। जमीन पर जोवा मळे छे, लाकडानी छाल होय त्यां जोवा मळे छे, पछी झाडनुं जे थड़ होय ते जग्या पर पण जोवा मळे छे। वनस्पतिओमां अंदरना भाग उपर, अंदरनी भाग उपर पण तमने आ जोवा मळे छे। दातार एक्जाम्पल आपेलो गेरू अने आंगळीओ तेनी कवकजाळ शाखित अने પડદાયુક્ત छे। गेरू रोग आपणे जोई गया ने, गेरू रोग माटे जे जवाबदार छे तेनी वात करी छे। अलिंगी प्रजनन जोवा मळतुं नथी परंतु अवखंडन द्वारा थतुं वानस्पतिक प्रजनन सामान्य छे। मतलब कि आनी अंदर अलिंगी प्रजनन तो थतुं ज नथी परंतु वनस्पतिक प्रजनन मतलब कि अवखंडन द्वारा वनस्पतिक प्रजनन जे थाय छे ते सामान्य रीते तमे जोई शको छो। हवे लिंगी प्रजनननी वात करीए तो लिंगी अंगो गैरहाजर छे। जो सौथी पहेला कीधुं छे लिंगी प्रजनन तो थाय छे पण लिंगी अंगो जे छे ते गैरहाजर छे। परंतु ते 2 प्रकारना वानस्पतिक के देहिक कोषो मतलब कि जे खुदना कोषो होय छे ते नो जोडाण द्वारा जीवरस संयुग्मन थाय छे। मतलब कि जे पोताना जे कोषो होय छे ते एकबीजा साथे जोडाण पामे छे, तेनुं जीवरस जे होय ते संयुग्मन थाय छे, पछी कोष केंद्रनुं संयुग्मन थशे। आ परिणामे द्विकोष केंद्रीय रचना बने छे, जेना लीधे द्विकोष केंद्रीय रचना बने छे जे अंतः प्रकणी बीजाणुधानी तरीके विकास पामे छे। मतलब कि प्रकणी बीजाणुधानीमां विकास पामशे। આવી રીતે જોઈએ હમણાં આપણે આગળ ડાયાગ્રામ આપેલું છે। પ્રકણી બીજાણુધાનીમાં કોષ કેન્દ્ર સમયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન કરે છે। मतलब કે પ્રકણી ધાની જે હતી તેનું પણ પાછું શું થાય છે તો કે સમયુગ્મન થાય છે કાં તો અર્ધીકરણ થાય છે। मतलब કે એક કોષમાંથી કેટલા બનશે? બીજા 4 નવા કોષો બનશે। मतलब કે 4 પ્રકણી બીજાણુઓ બને છે। હવે આ જે પ્રકણી બીજાણુઓ જે છે તે ઉત્પન્ન કઈ જગ્યાએ થશે? પ્રકણી બીજાણુધાની પર બહિર્જાત એટલે બહારની સાઈડ। જો તમે જોઈ શકો છો એક કોષ છે એમાંથી એકમાંથી 4 કોષ બનશે। આ પ્રકણી ધાની, બરાબર, પ્રકણી ધાની જે છે તેની ઉપરની બાજુ પ્રકણી બીજાણુઓ આવેલા
છે તમે જોઈ શકો છો, મતલબ કે બહારની સાઈડ એટલે બાહરી જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુ ધાનીઓ ફળકાયમાં ગોઠવાયેલી હોય છે જેને પ્રકણી ધાનિકાઓ કહે છે. હવે જો એનો ડાયાગ્રામ તમને બતાડું. આ એક જ હતું, આ ઘણા બધા છે. જો આ શું છે? પ્રકણી બીજાણુ ધાની. આ પ્રકણી બીજાણુ ધાની, એની ઉપર પ્રકણી બીજાણુ આવેલા છે. એવા ઘણા બધા એક સાથે જોડાયેલા છે. તેને આપણે શું કીધું? પ્રકણી ધાનિકાઓ. આપણે વાત કરીએ ને કે પ્રકણી ધાનિકાઓનું નિર્માણ કરે છે. આ પ્રકણી ધાનિકાઓનું નિર્માણ થયું. આ આખું જે છે તેને આપણે કહીએ છીએ ફળકાય. પ્રકણી બીજાણુ કાં તો ફળકાય પ્રકણી બીજાણુ. ઠીક છે. તો અહીંયા જે છે તે આપણું પૂરું થાય છે પ્રકણી બીજાણુ. નેક્સ્ટ જે છે તે છે ડ્યુરોમાઇસિટીસ. છેલ્લું ડ્યુરોમાઇસિટીસ. ડ્યુરોમાઇસિટીસ એટલે અપૂર્ણ ફૂગ. અપૂર્ણ ફૂગ તરીકે પણ જાણીતી છે. આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયેલા છે. મતલબ કે વાનસ્પતિક અને અલિંગી પ્રજનન ખબર છે, લિંગી પ્રજનન હજી આમાં ઓળખાયા નથી. લિંગી પ્રજનન થતું નથી. હવે એક વસ્તુ તમને કીધી છે, જો કોઈ ફૂગ ડ્યુટેરોમાઇસિટીસ સમાવેશ થાય અને ત્યારબાદ લિંગી પ્રજનન જોવા મળે, મતલબ કે એકવાર આપણે એને ડ્યુટેરોમાઇસિટીસમાં સમાવેશ કરી દીધો, ત્યારબાદ જો આ ફૂગની અંદર જો તમને લિંગી પ્રજનન જોવા મળે તો તેને આપણે એસ્કોમાઇસિટીસ કહીશું, કાં તો પછી બેસિડિયોમાઇસિટીસ સમૂહની અંદર આપણે મૂકી દેવામાં આવે છે. ઠીક છે. મતલબ કોઈ જો ભૂલથી કોઈ પણ વે આને ડ્યુટેરોમાઇસિટીસ જે ફૂગ છે તેમાં પહેલાં ખ્યાલ નહોતો કે લિંગી પ્રજનન થાય છે કે નહીં, ત્યારબાદ ખ્યાલ આવ્યો કે લિંગી પ્રજનન થાય છે. ઠીક છે. તો તેને આપણે શું કરી શકીએ તો કે એસ્કોમાઇસિટીસ કાં તો બેસિડિયોમાઇસિટીસની અંદર આપણે તેને મૂકી શકીએ છીએ. ડ્યુટેરોમાઇસિટીસ વર્ગની ફૂગ કણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. ડ્યુટેરોમાઇસિટીસ જે છે તેનું કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તમે જોઈ શકો છો આ કવક ઝાડ છે, આ આખું કવક ઝાડ, તેની ઉપર કણી બીજાણુઓ આવેલા છે. કવક ઝાડ પડદાયુક્ત અને શાખિત છે. આ જે કવક ઝાડ છે તે પડદાયુક્ત છે અને શાખિત છે, મતલબ કે શાખાઓ જોવા મળે છે. કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી હોઈ શકે છે. મૃતોપજીવી હોઈ શકે કાં તો પરોપજીવી હોઈ શકે છે. જ્યારે તેમના મોટા ભાગે નકામા પદાર્થોનું વિઘટન કરતા વિઘટકો છે. મોટા ભાગના શું છે તો કે વિઘટકો છે અને ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ છે. ઠીક છે. એક્ઝામ્પલ આપવા છે ઓલ્ટેનેરિયા અને ટ્રાઇકોમ્સ. બરાબર, આ એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા આપણું જે સૃષ્ટિ ફૂગ જે છે તે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણો જે લાસ્ટ ટોપિક છે તે છે વાયરસ, વાયરોઇડ્સ અને લાઇકેન્સ. આની પહેલાંના આપણા જે બે સૃષ્ટિ જે છે, મતલબ કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, એનું આપણે આ ચેપ્ટરની અંદર રિવિઝન નથી કરેલું, બિકોઝ આપણું જે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 જે છે તેની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ જે છે તે ડિટેલમાં સ્ટડી કરવાના છે. એટલા માટે આપણે આ ચેપ્ટરની અંદર એનો એડિશન નથી કરેલું. એટલે આપણો હવે જે લાસ્ટ ટોપિક જે છે તે છે વાયરસ, વાયરોઇડ્સ અને લાઇકેન્સ. તો સૌથી પહેલાં આપણે વાયરસની વાત કરીએ તો વાયરસ કેવા છે? અજીવંત છે, મતલબ કે જીવતા નથી. તમને લોકોને ખ્યાલ જ છે કે વાયરસને જીવવા માટે તેને કોઈ પણ સજીવની જરૂર પડે છે. પછી વાયરસ કેવા હોય છે તો કે ચેપી હોય છે. તમને લોકોને ખ્યાલ છે અત્યારે કોરોના વાયરસ, રાઈટ? તો જે કોરોના વાયરસ છે તે કેવું છે? ચેપી રોગ છે. સ્ફટિકમય. સ્ફટિકમય મતલબ કે ક્રિસ્ટલના સ્ટ્રક્ચરમાં જોવા મળે છે, ક્રિસ્ટલ જેવા દેખાય છે. બંધારણની વાત કરીએ તો આરએનએ હોઈ શકે કાં તો ડીએનએ હોઈ શકે. હવે તમને ખ્યાલ જ છે કે આરએનએ ડીએનએ એટલે શું થાય? ન્યુક્લિક એસિડ થાય. આરએનએ અને ડીએનએ બંને શું છે તો કે ન્યુક્લિક એસિડ છે. આરએનએનું ફૂલ ફોર્મ થાય છે રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએનું ફૂલ ફોર્મ થાય છે ડીઓક્સી રિબોન્યુક્લિક
એસિડ બંને સાથે નહીં હોય। આ વસ્તુ યાદ રાખજો। કોઈ પણ વાયરસ હોય તેની અંદર આપણે જો બંધારણની વાત કરીએ તો એની અંદર કાં તો ખાલી ડીએનએ હશે કાં તો ખાલી આરએનએ હશે, પણ ડીએનએ અને આરએનએ બંને એક સાથે નહીં જોવા મળે। ઠીક છે। આરએનએની વાત કરીએ તો આરએનએ કેવું હશે? સિંગલ સ્ટ્રેન્ડેડ હશે। અહીં જોઈ શકો છો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, એસએસ એટલે થાય છે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ। ડીએનએ કેવું હોય છે? ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, મતલબ કે હેલિક્સ જેવું સ્ટ્રક્ચર હોય છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ। બરાબર, આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ હોય, મતલબ કે એક જ શૃંખલા હોય છે આરએનએની અને ડીએનએની બે શૃંખલા હોય છે જે એકબીજા સાથે જોડાયેલી હોય છે। હવે અહીંયા એક નાનું એવું એક્ઝામ્પલ તમને આપ્યું છે। આ એક વાયરસ છે, વાયરસની વચ્ચે ન્યુક્લિક એસિડ છે, કયું છે? જાણે કે આરએનએ છે। ચાલો સિંગલ સ્ટ્રેન્ડેડ આપણે ડ્રો કરેલું છે એટલે આરએનએ છે। એની ઉપર એક કેપ્સિડ, મતલબ કે એની ઉપરનું જે કવચ હોય છે તેને કહેવાય છે કેપ્સિડ। આ ન્યુક્લિક એસિડ છે આરએનએનું, બરાબર, વાયરસ છે, વાયરસનું ન્યુક્લિક એસિડ છે, વાયરસનું ન્યુક્લિક એસિડની ઉપર એક કવચ છે। કવચ કેનું બનેલું છે? તો કેપ્સિડનું, બરાબર। કેપ્સિડ શું છે? કેપ્સિડ કોનું બનેલું છે? તો પ્રોટીનના બનેલા છે। કેપ્સિડ પ્રોટીનનું બનેલું છે, બરાબર। જ્યારે ઘણી બધી કેપ્સોમિયર, જાણે ઘણી બધી કેપ્સોમિયરની એકમો એક સાથે જોડાય છે તો એ શું બનાવે છે? કેપ્સિડ બનાવે છે। ઠીક છે, આ જે છે એ આખું કેપ્સિડ આવરણ છે। હવે એની ઉપર એન્વોલોપ પણ હોય છે। એન્વોલોપ મતલબ કે એની અંદર એ સંકળાઈને રહે છે, મતલબ કે પ્રોટેક્ટિવ રહે છે, અંદર પ્રોટેક્શન મળે છે ને, એન્વોલોપ કવચ। આ જે છે ને એક કવચ છે જે કોનું બનેલું છે? પ્રોટીનનું જ બનેલું છે, પણ કયું પ્રોટીન? પેપ્લોમિયર પ્રોટીનનું બનેલું હોય છે। હવે વાયરસ બે પ્રકારના હોય છે, એક હોય છે જેમાં કવચ હાજર હોય છે તેવા, અને એક એવા છે કે જેની ઉપર કવચ હાજર હોતું નથી। તો તેના વિશે વાત કરીએ તો વાયરસના બે પ્રકાર છે। એક કેવું છે તો કે કવચવાળું, જો આપણે જે હમણાં જોયું હોય કેપ્સિડનું બનેલું છે કવચ કોનું બનેલું છે? તો કે પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન, બરાબર। બીજું કવચ વિહીન, મતલબ કે આની ઉપર કવચ હાજર નથી, ખાલી શું હાજર છે? કેપ્સિડ જ હાજર છે। એના ઉદાહરણ પણ તમને આપી દીધા છે, HIV, ઇન્ફ્લુએન્ઝા, કોરોના, હર્પીસ। આ બધા જે વાયરસ છે તે કેવા છે? કવચવાળા, મતલબ કે તેની ઉપર કવચ હાજર હોય છે, તે બધાના ઉદાહરણ છે। અહીંયા ઉદાહરણ જે આપેલા છે તે છે બેક્ટેરિયોફેજ અને TM। હવે તમને એમ પ્રશ્ન થશે કે બેક્ટેરિયોફેજ એટલે શું? જ્યારે કોઈ પણ વાયરસ બેક્ટેરિયાનું જે ડીએનએ હોય તેની સાથે જોડાઈ જાય અને એક એવું ડીએનએ બનાવે કે જેમાં તમે અલગ ન કરી શકો કે આ ડીએનએનું છે ને અને આ વાયરસનું છે, તો એ જે બને છે તેને કહેવાય છે બેક્ટેરિયોફેજ। અને TMV એટલે થાય છે ટોબેકો મોઝેક વાયરસ, મતલબ કે જે તંબાકુના જે છોડ હોય ને તેમાં જે પણ વિકૃતિ દર્શાવે છે, તે વનસ્પતિમાં જે પણ વિકૃતિ થાય છે તે કોના દ્વારા થાય છે? તો કે ટોબેકો મોઝેક વાયરસ દ્વારા। હવે એના લક્ષણો બે પ્રકારના હોય છે, એક તો જીવંત અને અજીવંત, બરાબર। જો જીવંત ક્યારે હશે? જ્યારે તે કોઈ પણ યજમાનમાં દાખલ થઈ સ્વયંજનન, મતલબ કે કોઈ પણ યજમાન કોષ છે તેની અંદર જો દાખલ થઈ જશે તો તે જીવંત હશે। જનીન વિકૃતિ એ શું કરે છે? તો કે જનીનમાં વિકૃતિ કરે છે, મ્યુટેશન લાવે છે, મતલબ કે તેનું જે પણ જનીન હોય છે તેમાં ફેરફાર કરી દે છે। રોગકારકો છે, પેથોજેનિક છે, તમને રોગ ફેલાવે છે। અજીવંતની વાત કરીએ તો જીવરસ નથી। અજીવંત એટલે એની અંદર જીવરસ હાજર હોતો નથી, ખાલી હાજર શું હોય છે? કોષ કેન્દ્ર અને કોષરસ, બરાબર। મતલબ કે જ્યારે કોષ કેન્દ્ર અને કોષરસ બંને હાજર હોય તો તેને આપણે કહીએ છીએ કે તે જીવરસ હાજર છે, પણ આની અંદર જીવરસ હાજર હોતું નથી, મતલબ કે કોષ કેન્દ્ર પણ નથી અને કોષરસ પણ હાજર હોતું નથી, મતલબ કે જે પણ કોષ છે તેની ઉપર આવરણ આવેલું હોતું નથી। ચયાપચય નથી કરી શકતા, ચયાપચય નથી મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતા।
સ્ફટિકમય રચના સ્વરૂપે જોવા મળે છે। સ્ફટિકમય મતલબ કે આપણે ખાંડના દાણા હોય ને તેના જેવું જોવા મળે છે, સ્ફટિકમય જોવા મળે છે। શ્વસન કરી શકતા નથી મતલબ કે તે શ્વસન પણ નથી કરી શકતા। વાયરોટ્સની વાત કરીએ તો વાયરોટ્સ જ્યારે કોષોની બહાર હોય તો તેને વિરિયોન કાં તો વિરિયોન કહે છે। જ્યારે પણ વાયરસ જે છે તે કોષની બહાર હોય, કોષની અંદર નહીં કોષની બહાર હોય તો તેને વિરિયોન કહેવાય છે। બેક્ટેરિયાની કોષ દિવાલની આરપાર જઈ શકે છે। હવે જો વાયરસ જે છે ને ખાલી વાયરસ તે બેક્ટેરિયાની દિવાલને આરપાર નથી જઈ શકતા, પરંતુ જે વિરિયોન જે છે તે બેક્ટેરિયાની દિવાલને પણ આરપાર જઈ શકે છે। બેક્ટેરિયલ પ્રૂફ ફિલ્ટર મતલબ કે જે બેક્ટેરિયલ પ્રૂફ ફિલ્ટર હોય ને તેમાંથી પણ તે આરપાર જઈ શકે છે। અતિ સૂક્ષ્મ મતલબ એકદમ ઝીણું છે, અલ્ટ્રા માઇક્રોસ્કોપિક છે, બરાબર। સામાન્ય માઇક્રોસ્કોપમાં પણ તમને વાયરસ જોવા નહીં મળે। હિસ્ટ્રીની વાત કરીએ તો યાદ રાખવાની છે હિસ્ટ્રી આપણે। ડીજે ઇવાનોસ્કી ક્યારે 1892ની અંદર સૌપ્રથમ વાયરસ ઓળખાવ્યો હતો। મતલબ કે જે વાયરસ જે વર્ડ જે છે બરાબર કે પહેલો જે વાયરસ છે તે સૌથી પહેલાં કોને શોધેલો છે તો કે ડીજે ઇવાનોસ્કી ક્યારે 1892ની અંદર તંબાકુનો કિરમીર રોગ TMVની શોધ કરી। મતલબ કે ટોબેકો મોઝેક વાયરસ જે છે તેની શોધ કોને કરેલી છે તો ડીજે ઇવાનોસ્કી, યાદ રાખવાનું છે। હવે બીજો જે છે સાયન્ટિસ્ટ એ 1898 ઇવાનોસ્કીના 6 વર્ષ બાદ MW બેઇઝેનિરેક બરાબર એને શું કર્યું, વાયરસને તમાકુના ચેપગ્રસ્ત છોડ પરથી નિષ્કપણ મેળવ્યું। મતલબ કે એને શું કર્યું કે જે પણ વાયરસનો જે છોડ મતલબ કે તમાકુનો જે છોડ હતો તે વાયરસગ્રસ્ત હતો, તે છોડને તેને કલેક્ટ કરી અને એનો જે જીવરસ હતો, એનો જે રસ હતો તેને એને અલગ કર્યો, બરાબર। પછી એને શું કર્યું કે જે પણ છોડ જે ચેપગ્રસ્ત છોડ નથી, સામાન્ય વનસ્પતિ કે સામાન્ય છોડ છે કે જેમાં કોઈ પણ પ્રકારનો વાયરસનો ચેપ નથી, એને શું કર્યું કે આ જે પણ એને જીવરસ મેળવ્યો છે એ જીવરસને એને શું કર્યું કે આ જે વાયરસ વગરનું જે તમાકુનો જે છોડ હતો તેને એની અંદર દાખલ કરવામાં આવ્યું। તો એને શું જોવા મળે છે તો કે જે ચેપગ્રસ્ત વનસ્પતિ નથી તે પણ ચેપગ્રસ્ત થઈ શકે છે। ચેપ લગાડ્યો તંબાકુ છોડ પર રોગગ્રસ્ત ચેપી રસાયણ જેને કહેવાય છે રોગગ્રસ્ત ચેપી રસાયણ, મતલબ કે જે તંબાકુના છોડમાંથી જે વાયરસ એને અલગ કરેલું છે તેને આપણે શું કહેશું રોગગ્રસ્ત ચેપી રસાયણ। ચેપી જીવંત રસાયણ છે મતલબ કે તે કોઈ પણ બીજા તમાકુના છોડને પણ તે ચેપગ્રસ્ત કરી શકે છે। આગળ જે થર્ડ સાયન્ટિસ્ટ છે તે છે 1935ની અંદર WM સ્ટેનિલ, બરાબર સ્ટેનલી। એને શું કર્યું સ્ફટિકમય રચના આપી, મતલબ કે વાયરસ સ્ફટિકમય હોય છે તેની રચના કોને આપેલી છે તો કે WM સ્ટેનલીએ। હવે આપણે વાત કરીએ કે અમુક વનસ્પતિના જે રોગો જોવા મળે છે તે મતલબ કે વાયરસ દ્વારા જે રોગો થાય છે વનસ્પતિની અંદર તેના બારામાં ચર્ચા કરીએ અને ત્યારબાદ પ્રાણીઓમાં જે પણ વાયરસ દ્વારા રોગ થાય છે તેની ચર્ચા કરીએ। સૌથી પહેલાં વનસ્પતિની વાત કરીએ તો તંબાકુના કિરમીર રોગ કોના દ્વારા થાય છે TMV દ્વારા, બરાબર। પાંદુવર્ણ મતલબ કે યેલોઈંગ, જે પણ વનસ્પતિ હોય ત્યાં પાંદડા કેવા થઈ જાય યેલોઇશ કલરના થઈ જાય। શીરા સ્પષ્ટતા વેન ક્લિયરિંગ મતલબ કે એની જે પણ શીરા હોય છે ને તમને ખબર છે કે પણ હોય પણમાં શીરાઓ આવેલી હોય છે, તે જે શીરા હોય ને તે કેવી એકદમ ચોખ્ખાઈ રીતે તમને જોવા મળે, એકદમ ચોખ્ખી રીતે તમને એ શીરા જોવા મળે। વામનતા ડ્રોફિઝમ મતલબ કે એ જે પાંદડું હોય ને તે આમ શું કહે કુકડાઈ જાય, ભેગું થઈ જાય। પર્ણવલન લીફ કર્લિંગ મતલબ કે પાંદડું એકદમ ખુલે નહીં પ્રોપરલી, જે પાંદડું ખુલવું જોઈએ તે નથી ખુલતું।
ક્લોરોસિસ પર્ણનું પીળું પડવું મતલબ કે પાંદડા જે હોય છે તે પીળા પડી જાય છે. કુઠિત વૃદ્ધિ મતલબ કે સ્ટન્ડ ગ્રોથ, એકદમ સીધો ગ્રોથ થાય છે, તેનો એકદમ સીધો ઉગે છે. હવે પ્રાણીઓમાં વાત કરીએ, પ્રાણીઓમાં રોગો કોના દ્વારા થઈ શકે છે તો કે SSRNA, ડબલ સ્ટ્રેન્ડેડ RNA કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ DNA. 3 રીતે થાય: સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, ડબલ સ્ટ્રેન્ડેડ DNA અને ડબલ સ્ટ્રેન્ડેડ RNA દ્વારા. પેલું કીધું છે ગાલ પિચોડિયું, મમ્સ આપણે કહીએ છીએ ને ગાલ સૂજી જાય છે, બરાબર, ગાલ પિચોડિયું કહે છે તે. પછી બડિયા, સ્મોલ પોક્સ બધાએ સામાન્ય રીતે સાંભળેલું હશે. હવે વિસર્પિકા હર્પીસ વાયરસ કહેવાય છે તેને. શરદી થવાનો સાથેનો તાવ ઇન્ફ્લુએન્ઝા, શરદી પણ હોય અને તેની સાથે સાથે જો તાવ પણ હોય તો ઇન્ફ્લુએન્ઝા. એડ્સ પણ થાય છે વાયરસ દ્વારા, બરાબર. નામ જ એનું છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર, HIV. હવે વાયરસની રચનાની વાત કરીએ તો કેવા હોઈ શકે? કુંતલ આકાર, હેલિક સ્ટ્રક્ચર હોઈ શકે. બહુકલ્કીય મતલબ કે પોલીહેડ્રલ હોઈ શકે છે. ગોળાકાર, સ્પેરિકલ. ટેડપોલ, કોમ્પ્લેક્સ. અલગ અલગ પ્રકાર હોઈ શકે છે. હવે વાયરસથી પણ નાના કોણ છે? આપણે ભણી ગયા વાયરોઇડ્સ. વાયરોસ જે છે તે વાયરસથી પણ નાના છે અને એની શોધ કોને કરેલી છે તો કે ટીઓ ડેઇનર, બરાબર. ટીઓ ડાયનિયર જે છે તેને વાયરોઇડ્સની શોધ કરેલી. માત્ર ન્યુક્લિયસ એસિડ કયું હાજર હોય છે? સિંગલ સ્ટ્રેન્ડેડ RNA જ હાજર હોય છે. ખાલી વાયરસની અંદર જે પણ ન્યુક્લિક એસિડ છે ખાલી SSRNA જ હાજર હશે, બીજું નહીં હોય. આણીય વજન ઓછું હોય છે, મતલબ કે એનું જે વજન છે તે ઓછો હશે. રોગ કરે છે બટેટા ત્રાકમય રોગ. બટેટાનો ત્રાકમય રોગ મતલબ શું? જો સામાન્ય રીતે તમને લોકોને ખ્યાલ છે કે બટેટા કેવા દેખાય છે, ગોળ હોય છે, પણ ત્રાકમય એટલે કે કેવા? આવા સીધા થઈ જાય, આવો થઈ જાય, કાં પછી આવો આડવરો બટેટાનો શેપ થઈ જાય, મતલબ કે ત્રાકમય રોગ. બટેટાનો જે શેપ હોય તે બદલાવી નાખે છે, જેના લીધે જે પણ ખેડૂતો જે હોય છે તે લોકોને જે માર્કેટમાં જે ભાવ મળતો હોય બટેટાનો તેના કરતાં ઓછો મળે છે. સૌથી લાસ્ટ જે છે તે છે લાઇકેન, બરાબર. ફૂગ અને લીલ જ્યારે એકબીજા સાથે સહજીવન વ્યતીત કરે છે એને એ છે લાઇકેન્સ, બરાબર. ફૂગ અને લીલ મતલબ જો કહેવાનો મતલબ શું છે તો કે લીલ અને ફૂગ બંને એકબીજા સાથે જોડાય છે. એટલે લીલ શું કરી શકે છે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે પોતાનો ખોરાક બનાવી શકે છે. તે ખોરાકનો ઉપયોગ કોણ કરશે? ફૂગ કરશે, બરાબર. અને ફૂગ શું કરશે તો કે જે પણ આજુબાજુનું જે વાતાવરણ છે તેમાંથી જે પોષક દ્રવ્યો જે છે જમીનમાંથી જે શોષવાનું કામ કોણ કરશે? ફૂગ કરશે. અને તે કોને આપશે? લીલને આપશે. મતલબ એકબીજા માટે કામ કરે છે. ફૂગ માઇક્રોબાયોન્ટ્સ પરપોષી છે. લીલ કેવા છે? ફાઇકોબાયોન્ટ મતલબ કે સ્વયંપોષી છે. પરપોષી અને સ્વયંપોષી મતલબ કે ફૂગ કોઈ પણ બીજા ઉપર આધાર રાખે છે પોતાના જીવન માટે, અને લીલ શું છે? સ્વયંપોષી મતલબ કે પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે છે. એટલે તે એકબીજા સાથે સહનિવાસ કે સહજીવન વ્યતીત કરે છે. ઠીક છે, તો અહીંયા આપણું જે આ ચેપ્ટર નંબર 2 જે છે તે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.